શ્રી ધર્મ શ્રદ્ધા સર્વ ધર્મ આરાધનાનું મૂલ છે. જો જ્ઞાન છે તો નવપદોની સાધના અનુકૂળ છે. જીનથ અર્થયા સર્વજ્ઞ ગણધર દેવ પૂછે છે હવે. તે ગણધરોના હૃદયગીરીથી જ્ઞાનની ગંગા સ્રવે. જાણે નહીં તો સી રીતે ઈચ્છા કરે છે આર રે. તેથી જ સમ્યક જ્ઞાન પહેલું ધર્મ ત્યાંથી પાંગરે. શું સત્ય છે શું અસત્ય છે સમજાય સમ્યક જ્ઞાનથી. શું હેય ઉપાધેય છે સમજાય સમ્યક જ્ઞાનથી. અબજો વર્ષની સાધનાથી જે મળે અજ્ઞાનીને. ચારિત્રવાન મહાન પણ સેવે સદા શ્રુત જ્ઞાનીને. તેને સહજમાં સર્વલબ્ધિ સર્વ સિદ્ધિ સાંપડે. જીન બરબસે તે નારદયમાં જ્ઞાન જેના અંતરે. જે જ્ઞાન વર્જિત ધર્મ ક્રિયા આગિયા જેવી કહે. જીવ શિવ સુખવર્યા આત્મા અનંતા જ્ઞાનના શરણે રહી. શ્રદ્ધા વધે છે જ્ઞાનથી વિકસે પરિણતિ જ્ઞાનથી. શાંતિ સમાધિ સંમતિ સર્જાય સદગતિ જ્ઞાનથી. આપ્યું જગતને જ્ઞાન શ્રી અરિહંત ચરણે વંદના. પ્રેમ જ્ઞાન લખી લખાવી સર્વજનને વંદના. જેન કથિત સમ્યક જ્ઞાનને મુજ વંદના મુજ વંદના. હરિહાઈ નવપયાઈ જાઈ તાહ્ય કમલ મધ્યમની શ્રી સિદ્ધ ચક્રમાહપમ ઉત્તમં કિંપિ જંપે. પુત્રા પંચમતિ શ્રુધાવધિમના કૈવલ્ય સંજ્ઞા વિભો. તન્મધ્યે શ્રુત નંદનો ભગવતા સંસ્થાપિત શ્રીપદે. અંગોપાંગમય ચ પુસ્તક ગજાર મધ્યા ગૃહ્યલભ્યોદય. સિદ્ધાંતાભિદ ભૂપતિર્ગણધૈ માન્યશ્ચિરં નંદતા. પરમ તારક નિવાસી અરિહંત આદિ નવપદ મળે શ્રી સિદ્ધ ચક્ર ભગવંતની વિશિષ્ટ કોટીની આરાધના ઉપાસના અને સાધના માટેના શાશ્વતી ઓળીના મહામંગલકારી દિવસો ચાલુ છે. આજે એનો 7મો દિવસ. આજે કયું પદ? સમ્યક જ્ઞાન. આદિ જ્ઞાનની પણ સમ્યક જ્ઞાન પદની વિશિષ્ટ આરાધનાનો ખાસ દિવસ છે. જ્ઞાનના 2 પ્રકાર, લૌકિક જ્ઞાન અને લોકોત્તર જ્ઞાન. અહીંયા લોકોત્તર જ્ઞાનની મુખ્યત્વે વાત છે. ગુણ અનંત આત્મના વાંક્યા તેમાં જ્ઞાન જ મોટું. સર્વ ગુણોને લાવી જ્ઞાન તો આરાધન શું ખોટું રે. માટે જ્ઞાન સાધો આળસ ત્યાગો શિવપદ લેવા જાગો રે. જ્ઞાન આરાધન દુષ્કર એમ કઈ વિકળ થઈ નવી માગો રે. આત્માના અનંત ગુણોમાં મુખ્ય ગુણ છે જ્ઞાન. આત્મા અને અનાત્મા જળ પદાર્થો જેટલા પણ જે કંઈ દેખાય છે તે જળ છે. એમાં અને આત્મામાં મુખ્ય ફરક હોય તો જ્ઞાન ગુણનો છે. આ બધા જે કાંઈ દેખાય છે આ કાચને ખબર છે એની પર કોણ બેઠું છે?
એને કાપે તો એને પીડા થાય કે સંવેદના થાય કે બાળે તો કશું ખબર ના પડે, કારણ કે જળ છે. આત્મામાં ચૈતન્ય ગુણ એટલે કે જ્ઞાન ગુણ મુખ્ય રહેલો છે. બાકી તો અનંત ગુણો છે, એમાં 4 મુખ્ય છે. કયા 4 મુખ્ય ગુણો? જેને અનંત ચતુષ્ટયી કહેવામાં આવે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિ. આ 4 મુખ્ય, બાકી અનંત ગુણો પણ કહેવાય છે. આ 4માં પણ સૌથી પહેલું નામ લેવાતું તો અનંત જ્ઞાન ગુણનું લેવાય છે. 8 કર્મમાં પણ પહેલું જ્ઞાનાગ્રણીય કર્મ, સમ્યક જ્ઞાન ગુણને ઢાંકનારું કર્મ. તો આવું સમ્યક જ્ઞાન, હમણાં જે શ્લોક બોલાયો ને એમાં તો એમ કહ્યું કે પરમાત્માના 5 પુત્રો છે. કયા 5 પુત્રો? પુત્રા પંચ મતિ શ્રુત અવધિ મન કૈવલ્ય સંજ્ઞા. એ 5 જ્ઞાનોના નામ મળ્યા અને ભગવાનના 5 પુત્રો તરીકે ગયા. પણ એ 5 પુત્રોમાંથી ભગવાને પોતાના સ્થાને કોને સ્થાપ્યા? ક્યાં જ્ઞાને? 5 જ્ઞાનમાં 4 જ્ઞાન ઊંઘા કહેવાય છે, 1 જ્ઞાન બોલતું કહેવાય છે. કયું જ્ઞાન? કે શુદ્ધ જ્ઞાન. તન મધ્યે શુદ્ધનંદનો ભગવતા સંસ્થાપિત શ્રી પદે. શ્રી પદે પોતાના પદ ઉપર ભગવાને શુદ્ધ નામના નંદન એટલે પુત્ર એને સ્થાપિત કર્યો. અર્થાત ભગવાનનું શાસન જે ચાલે છે શેના આધારે ચાલે છે? શુદ્ધ જ્ઞાનના આધારે ચાલે છે. શુદ્ધ જ્ઞાન એ જીવ શાસન રૂપી શાસનનું બંધારણ છે. કોઈ પણ ટ્રસ્ટ બનાવવું તો ટ્રસ્ટ ડીડ હોય ને, ભારતનું પણ બંધારણ છે ને, એ પ્રમાણે કોઈ પણ સરકાર રાજ્ય આપણે સત્તા દેશ ચલાવી શકે. તો એ રીતે ભગવાન તો મોક્ષમાં પધારી ગયા, શાસનની સ્થાપના કરતા ગયા, પણ એ શાસન પણ હજારો લાખો વર્ષ પર્યંત ચાલતું રહે અને એના આલંબનને પામીને અનેકાનેક જીવો પોતાનું આત્મા કલ્યાણ સાધતા રહે. તો એ શાસનનું બંધારણ હોય તો સમ્યક જ્ઞાન અથવા તો શુદ્ધ જ્ઞાન છે. કેવળ જ્ઞાન દ્વારા એ અવધિ મનો પરિજ્ઞાનવા જે કાંઈ જીવ જાણે એ બીજાને જણાવવું હોય ત્યારે એનો ઉપયોગ કરે શુદ્ધ જ્ઞાન. શુદ્ધ એટલે શબ્દ દ્વારા જે બોધ થાય એનું શુદ્ધ જ્ઞાન કહેવાય. 5 ઇન્દ્રિયો દ્વારા જે બોધ થાય એને મતિ જ્ઞાન કહેવાય. 5 ઇન્દ્રિય છઠ્ઠું મન અને શબ્દ દ્વારા જે અર્થનું બોધ થાય એને શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો, એના કારણે પણ કંઈક જ્ઞાન થાય, સમજણ મળે છે. તો અત્યારે આ શુદ્ધ જ્ઞાન દ્વારા તમને જ્ઞાન મળી રહ્યું છે. તો લખેલું વાંચીને પણ જ્ઞાન થાય, બોલેલું સાંભળીને પણ શબ્દ દ્વારા અર્થનો બોધ થાય, એને શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. શુદ્ધ જ્ઞાનનું એટલું મહત્વ છે કે કેવડી ભગવાન ધારો કે નહીં, શુદ્ધ જ્ઞાની વિશિષ્ટ શુદ્ધ જ્ઞાની 14 પૂર્વદય વગેરે હોય ધારો કે, અને એ ગોત્રી ઓરી લાયા શુદ્ધ જ્ઞાનનો બરાબર ઉપયોગ મૂકીને છતાં પણ છદ્મસ્ત દશાને કારણે કદાચ એમાં કોઈ સૂક્ષ્મ દોષ લાગી પણ ગયો હોય, ગોત્રીના 42 દોષ કહેવાય છે, એમાંથી કોઈ દોષ સૂક્ષ્મ નાનો પેલો લાગી પણ ગયો હોય, અને કેવળ જ્ઞાનના દ્વારા એ જાણી પણ શકે છે, સૂક્ષ્મતમ દોષને પણ જાણી શકે છે, છતાં પણ એ બોલે નહીં અને એ ગોત્રીને દોષિત તરીકે જાહેર કરે નહીં તો શું થાય? શુદ્ધ જ્ઞાન અપ્રામાણિક ઠરે, પછી બીજાઓને શુદ્ધ જ્ઞાન ઉપરનો વિશ્વાસ ઉઠી જાય. આવું ન બને એટલા માટે કેવળ જ્ઞાની ભગવાન કે તીર્થંકર ભગવાન પણ વિશિષ્ટ શુદ્ધ જ્ઞાની એ શુદ્ધ જ્ઞાનના ઉપયોગથી લાવેલી ગોત્રીમાં કદાચ થોડોક દોષ પણ હોય તો પણ એ પોતે વાપરી લે. બરાબર? આટલું બધું મહત્વ શુદ્ધ જ્ઞાનનું છે. અને શુદ્ધ જ્ઞાનને અહીંયા સિદ્ધાંતાભિદ ભૂપતિ મહારાજાની ઉપમા આપી શુદ્ધ જ્ઞાનને. અને મહારાજા તો હાથીની અંબાડી પર બિરાજમાન થાય ને, તો હાથીની અંબાડી કઈ? પુસ્તક ગજારું ધ્યારૂએ, પુસ્તક રૂપી ગજ. જ્ઞાન શુદ્ધ જ્ઞાન પુસ્તકોમાં પ્રતોમાં લખાય ને, એટલે પુસ્તક રૂપી ગજરાજ ઉપર બિરાજમાન થઈ. અને એવું છે અંગોપાંગમય, અંગ અને ઉપાંગ 11 અંગ સૂત્રો, 12 ઉપાંગ સૂત્રો વગેરે અંગોપાંગમય આ શુદ્ધ જ્ઞાન રૂપી મહારાજ ચક્રવર્તી. એવું છે ગણધર માન્ય, એને ગણધર ભગવંતોએ પણ માન્ય કરેલ છે. એ ચિરમ નંદતા ચિરકાળ સુધી આ જગતમાં આનંદને પામો અથવા જયને પામો. અને શુદ્ધ જ્ઞાન માત્ર પુસ્તકોમાં જ રહે તો ધીરે ધીરે એને તો ઉધઈ પણ લાગી શકે, પછી ધીરે ધીરે એ પાના પણ કરી પડે, સેંકડો વર્ષો પસાર થાય એટલે. તો શું કરવું જોઈએ? એ ટકે ક્યારે? લાંબા સમય સુધી ક્યારે એની પરંપરા ચાલે? જો શુદ્ધ જ્ઞાનનું અધ્યયન કરનાર ચતુર્વિધ સંઘ, સાધુ સાધી શ્રાવક શ્રાવિકા એ ભગવાનને સાપેલ જીવ શાસન રૂપી સંસ્થાની બોડી છે. આ બધા આપણે એના સભ્યો છીએ, બરોબર? તો એ સભ્યો બધા ચતુર્વિધ સંઘ શુદ્ધ જ્ઞાનનો નિયમિત રીતે અભ્યાસ કરતા રહે તો એ પરંપરા એ 5મા આરાના છેડા સુધી ચાલુ રહી શકે.
એટલે જેની જેટલી યાદ શક્તિ સ્મરણ શક્તિ વગેરે હોય એ પ્રમાણે પણ સૂત્રજ્ઞાનનો નિયમિત રીતે અભ્યાસ કરવો જોઈએ. આજે આપણામાં આ બાબતમાં થોડી કેટલીક ઉપેક્ષા છે. કેટલાક અપવાદ કેટલાક આત્માઓને બાદ કરતા સૂત્રજ્ઞાનના અધ્યયન વિષયમાં ઘણી બધી આપણી ઉપેક્ષા પ્રમાદ છે કે નહીં. કેટલા જણા નિયમિત રીતે કમસે કમ એક ગાથા કે અડધી ગાથા ભલે જ્યાં થતી ઓછી હોય તો પણ નિયમિત રીતે સૂત્ર કંઠસ્થ કરતા હોય. ચાલો પંકજભાઈ શાબાશ એક, હા, પછી 2 3 4, આ બાજુ ઉપર કૃષિવાળામાંથી કોઈ નહીં, હા, આ બાજુ તો બધા જ હશો ને કે ધર્મમાં બહેનોની શાલિકાઓની મોનોપોલી કહેવાય. અમને લોકોને તો નોકરી ધંધા કરવાના હોય બધું, હા, એટલે ટાઈમ ઓછું મળે છે બચાવવા માટે. આ લોકોને કામ તો કરવાના રસોડા વગેરેના ઘરના કામો. તો ખરેખર શુદ્ધ જ્ઞાન માટે રોજ મિનિમમ 1 કલાક તો ફાળવવો જોઈએ. એકાદ સામાયિક લઈ કરીને 10-15 મિનિટ એકાદ ગાથા ગોખવી જોઈએ. પછી બીજી 10-15 મિનિટમાં શું કરવું જોઈએ? પુનરાવર્તન કરવું જોઈએ. શીખેલું હોય આગળ ભૂલાઈ ન જાય એટલા માટે પુનરાવર્તન કરવું જોઈએ. અને બાકીની 15 મિનિટમાં સદવાંચન કરવું જોઈએ. બરોબર? હા, આ રીતે 3 પ્રકારે, આમ તો 5 પ્રકાર કયા, આ રીતે ગોખવું, પુનરાવર્તન કરવું અને અર્થનું વાંચન, સૂત્રો ગાથા, પછી અર્થનો અભ્યાસ કરવો જોઈએ. એ કેટલા કરો છો? 5 પ્રતિક્રમણ કેટલાને આવડે? બહેનોમાં તો આવતા હશે ને કેટલાક. એમાંથી 5 પ્રતિક્રમણના અર્થનું વાંચન પૂરેપૂરું, ભલે યાદ બધું ન રહ્યું હોય કદાચ, પણ આ 1-2 વાર પણ અર્થનું વાંચન કર્યું હોય એવા કેટલા છો? 2-3 જણા છે, 4-5 જણા. ખરેખર તો દરેકે દરેક શ્રાવક શ્રાવિકાઓએ નિયમિત રીતે, હા, જેમ ધન ઉપાર્જન રોજ કરો એમાં ખાડા પડે. અને કદાચ છૂટકે કે હડતાલ હોય ને કે દુકાન બંધ રાખવી પડે તો મનમાં વસવસો રહ્યા કરે. આજનો બેકાર આજે કંઈ કમાણી થઈ, 2 મહિના કે કેટલા વર્ષ મહિનાઓ સુધી તમે ઘરે બેઠા રહ્યા તો ચાલ્યું કે ન ચાલ્યું જેમ તેમ કોઈ ગાડું. તો એ રીતે ખરેખર જ્ઞાનને, સમ્યક જ્ઞાનને ધનની ઉપમા આપી છે. એક શ્લોકમાં થોડીની એક શ્લોક છે એમાં સમ્યક જ્ઞાનનું અદ્ભુત મહિમા વર્ણવ્યો છે. તમને કેટલાકને કદાચ આવડતો હશે શ્લોક. અર્હદ્વક્ત્ર પ્રસૂતમ, પછી આપણે કોઈને બોલો, મહેશભાઈ બોલો. પ્રસૂતમ યમધરચિતમ વાદસાંગમ વિશાલમ ભવર્કયુક્તમ મુનિગણવૃષભૈ ધારિતમ બુદ્ધિમદ્ભિ મોક્ષપ્રધારભૂતમ વ્રતચરણફલમ જ્ઞેયભાવોત્તરીકમ પ્રપદ્યે શ્રુતમહમખિલમ સર્વલોકૈકસારમ. ધન્યવાદ. આ બાજુથી કોઈને આવડે? અહીંયા આવડે? હર વક્ત્ર પ્રસૂતમ. પેલું વિશેષણ કેવું છે? સૂત્રજ્ઞાન કેવું છે? હર વક્ત્ર પ્રસૂતમ. અર્હત એટલે પરમાત્મા, વક્ત્ર એટલે મુખ, એનાથી જેનો પ્રસૂત જન્મ થયો છે. હા, તો એ કેટલું ગૌરવની વાત છે. આ જેના તેના દ્વારા લખાયું કે બોલાયું નથી, પણ સર્વજ્ઞ સર્વદર્શી વિતરાગ કરુણાના સાગર એવા અરિહંત પરમાત્માના મુખમાંથી આ શુદ્ધ જ્ઞાન જન્મ પામેલું છે. ગણધર ભગવંતોને ત્રિપદી આપે અને એના દ્વારા ભગવાનના જ આશીર્વાદથી ગણધર જ્ઞાન કરવાનો ઉદય થતા આખી દ્વાદશાંગી 14 પૂર્વો સહિત 12 અંગસૂત્રો અંતર્મૂર્તમાં જ રચાઈ જાય. ચશ્મા ભલે સાદા સીધા હોય, મહાત્મા ગાંધીજીના ચશ્મા ફ્રેમ બની, ગોલ્ડન ફ્રેમ જેવા સાદી ફ્રેમ બની હોય કે દોરા નહીં, ઘણા દોરાથી કામ ચલાવતા હતા. છતાં જો એની હરાજી કરવામાં આવે તો કરોડો રૂપિયા ઉઠે કે ન ઉઠે? હા, કેમ? કોના ચશ્મા છે એટલે વ્યક્તિ ઉપરથી એના સંબંધી વાતનું મહત્વ અંકાય. એવી રીતે આ ગણધર તીર્થંકર પરમાત્માના મુખમાંથી આ નીકળેલી વાણી છે. અને ગણધર ભગવંતોએ ભગવાનની કૃપા અને આશીર્વાદથી એને શબ્દ રૂપે ગૂંથે ભગવાન દેશના આપે. અને 14 પૂર્વો સહિત દ્વાદશાની રચના ભગવાને આપેલી ત્રિપદીના માધ્યમથી ગણધર ભગવંતો રચે. તો એ રીતે અર્હદ વક્ત્ર પ્રસૂતમ અને ગણધર રચિતમ. ગણધર ભગવંતોએ સૂત્ર રૂપે જેમને ગૂંથેલ છે. ખાલી 14 પૂર્વોનો વિચાર કરીએ તો એ લખવા માટે કેટલી સાઈ જોઈએ? 16,000. કેટલા? 16,000 ઉપર કેટલા? 11,000 નહીં, 16,383.
એટલા હાથી પ્રમાણ મસી, મસી એટલે ઘટ્ટ સાઈ. હા, એટલે સાઈની ઘોડીઓ આવતી ખબર છે તમારે, માટલી ઘોડીઓ એને આખું ખડીઓ ભરાઈ જાય અને એમાં કેટલા કણા લખાઈ જાય. હા, તો આ અંબાડી સહિત પાછું હાથી પણ બરાબર પૂરા કદવાળો ઠીંગુજી નહીં. હા, અને એને પાણીમાં ઉગાડવામાં આવે તો કેટલી સાઈ થાય. હા, તો આટલા હાથી પ્રમાણ મસીની સાઈથી લખવું હોય તો એટલી સાઈ જોઈએ, પણ ત્યારે લખાયા નથી. આટલા વિશાળ ચૌદપુરો પર બોઢે ભણાવાતા હતા, બોઢે યાદ રખાતા હતા. એવું મેમરી પાવર તે વખતે હશે. આત્માની અનંત શક્તિઓમાં એટલી યાદ શક્તિ પણ છે. તો ગણધર રચિતમ દ્વાદશાંગમ વિશાળમ, વિશાળ 14 પૂર્વ તો ખાલી 12મા અંગસૂત્રમાં એક ખૂણામાં આવી જાય. પહેલું ખાલી આચારાંગ સૂત્ર લઈએ ને 18,000 પદ પ્રમાણ હતું, અને એક પદ એટલે લગભગ 1.5 કરોડ શ્લોકથી પણ કંઈક વધારે એને એક પદ ગણવામાં આવતું હતું. એવા 18,000 પદ પ્રમાણ પૂર્વે આચારાંગ સૂત્ર હતું. બીજું સૂર્યગણાંગ સૂત્ર, એના કરતાં ડબલ પ્રમાણ 36,000 પદ પ્રમાણ, શ્લોકની પણ પદ પ્રમાણ. પછી ત્રીજો ઠાણાંગ સૂત્ર, એના કરતાં ડબલ એટલે 72,000 પદ પ્રમાણ. આમ એક-એકથી ડબલ પ્રમાણવાળા આ 12 અંગસૂત્રો. અને એમાં 14મું જે 12મું દૃષ્ટિવાદ નામનું અંગસૂત્ર, જેમાં 14 પૂર્વોનો સમાવેશ તો એક એના વિભાગમાં થઈ જાય. આવું વિશાળ સૂત્ર જ્ઞાન બધું પહેલાં મોઢે જ ભણાવાતું ને મોઢે જ યાદ રખાતું હતું. બરોબર. પછી ચિત્રમ, ચિત્રમ વર્તયુક્તમ મુનિગણ વૃષભાઈ ધારિતમ બુદ્ધિયુક્ત ચિત્ર. ચિત્ર એટલે આશ્ચર્ય ઉપજાવેલું, અહો ભાવ થઈ જાય. કયો વિષય એમાં નથી એ સવાલ છે. કર્મનું સણાવટ એકદમ વિસ્તારથી આત્માની વાતો, આત્મપ્રવાદ પૂર્વમાં આત્માની વાતો ખૂબ વિસ્તારથી બનાવેલી હોય. આખો 14 રાજલોકમાં ક્યાં ક્યાં શું આવેલું છે, સ્વર્ગલોક દેવલોકની અંદર કેવી વ્યવસ્થા, નીચે ધાતી નરકોમાં કેવી સ્થિતિ છે, વગેરે વગેરે. તીર્થાલોકમાં અસંખ્ય દીપોના અસંખ્ય સમુદ્રો, એક નામવાળા, બધા એનું વિસ્તારથી વર્ણન. આ શરીર કેવી રીતે બને છે, ગર્ભમાં ઉત્પન્ન થાય ત્યાંથી માંડીને જન્મ પામે ત્યાંથી માંડીને કઈ કઈ રીતે કેટલા કેટલા દિવસેનો કયા અંગનો કેવી રીતે વિકાસ થાય છે, બધું આની અંદર છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિમાં પણ આપણા જેવી ચેતના રહેલી છે. એના કેટલા બધા પ્રકારો છે, પેટા પ્રકારો, બધું વિસ્તારથી વાંચી તો આપણું અહોભાવથી મસ્તક ઝૂકી જાય. હરિભદ્ર પુરોહિત જૈન ધર્મનો કટ્ટર દ્વેષી હતો, બ્રાહ્મણ. હા, પણ પાછળથી જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને આગળ જતાં એમને દીક્ષા સ્વીકારી અને જૈન આગમોનો અભ્યાસ કર્યો. ત્યારે એમના મુખમાંથી પણ ઉદ્ગારો સરી પડ્યા. અમ્મા રીસા પાણી દુસમા દોષ દુસિયા હા અણાહા કહન હુંતા જૈન હુદ્ધ જીણાનો. જો જીન આગમ ન હોત તો આ કલિકાલમાં અનેક દોષોથી ઘેરાયેલા આવા જેવા અનાથ જીવોની સી ભલે કે સી દશા થા. જીન આગમ મળ્યા માટે પોતાની જાતને સનાથ માને છે હરિભદ્ર સુરી. એનાથી પહેલા પોતાની જાતને અનાથ માનવા લાગી ગયા. તો કેવા એ આગમો હશે. આવા તાર્કિક શિરોમણી હતા. આમ કંઈ શ્રદ્ધાથી તરત સ્વીકારી એવા હોતા. બુદ્ધિ ગમ્ય સમજી કરીને પછી એમણે સ્વીકાર્યું અને અહોભાવથી મસ્તક ઝૂકી ગયું. એવી જ રીતે ગોવિંદાચાર્ય, ગોવિંદ નામનું બ્રાહ્મણ, એ પણ જૈન ધર્મનો કટ્ટર દ્વેષી અને જૈન શાસ્ત્રોનું ખંડન કરવા માટે એણે દીક્ષા લીધી હતી. કારણ કે એની મર્યાદા છે કે આગમો વાંચવા હોય તો સાધુપણું સ્વીકાર્યા પછી પણ કેટલો દીક્ષા પર્યાય થાય, પછી ગુરુ મહારાજને યોગ્ય લાગે ત્યારે એને યોગોદવહન કરાવે. કેટલી તપસ્યાઓમાં આંગળી વગેરેની હોય, સવાર સાંજ અનેક પ્રકારની એની ક્રિયાવિધિ બધી હોય. એ કર્યા પછી વિધિ પૂર્વક ગુરુ મહારાજ એને વાંચન આપે ત્યારે એ આગમો ભણી શકાય. અને પહેલા કાળમાં તો એવું હતું કે એક પ્રકરણ ચેપ્ટર આખું કંઠસ્થ કરી લે ત્યાર પછી બીજું એનું ચેપ્ટર ભણાવવામાં આવે. તો એને માટે જૈન શાસ્ત્રોનું ખંડન કરવા માટે ગોવિંદ બ્રાહ્મણે દીક્ષા લીધી હતી. અને પણ જ્યારે આચાર્ય સૂત્ર વાંચ્યો અને એની અંદર શરૂઆતમાં પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિમાં આપણે આપણા જેવી ચેતના રહેલી છે એ અનેક લોજિક અને તર્કો દ્વારા, દૃષ્ટાંતો દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું હતું. એ વાંચતા વાંચતા તો એનું મસ્તક અહોભાવથી ઓવારી ગયું જે આગમો પ્રત્યે અને તીવ્ર પશ્ચાતાપ થયો. અમે શું કર્યું? આવા સર્વજ્ઞ પ્રિય આગમો અને એનું ખંડન કરવા માટે મેં આ દીક્ષા લીધી. ગુરુ મહારાજ પાસે જઈને પશ્ચાતાપૂર્વક કઠોર પ્રાયશ્ચિત સ્વીકારી અને સારી રીતે પછી સંયમને પાડવા લાગે છે. તો આવા જૈન ધર્મના કટ્ટર દ્વેષી એવા બ્રાહ્મણો પણ જ્યારે આગમો વાંચ્યા ત્યારે ઓવારી ગયા, એના ઉપર આશ્ચર્યચકિત થઈ ગયા.
ખગોળ હોય, ભૂગોળ હોય, જ્યોતિષ ચક્ર, કેટલા સૂર્ય, કેટલા ચંદ્ર, કયા કયા દ્વીપ સમુદ્રો કેટલા આવેલા છે, કઈ રીતે એની વેરુપર્વતની આસપાસ પરિભ્રમણ કરે છે અને એના કારણે ઋતુઓનું પરિવર્તન વગેરે થાય છે. વિસ્તારથી બધું વર્ણન એક સાધુ જીવનના કેવા સૂક્ષ્મતમ આચારો બતાવ્યા છે. પછી યોગ હોય, અધ્યાત્મ હોય, તત્વજ્ઞાન હોય, જીવન ચરિત્ર હોય, એક એક જીવ મહાપુરુષના કેટલા પૂર્વ ભવો પછીના ભવોનું વર્ણન, આ બધું એવું અદ્ભુત છે. તમે ઓલું મછલીઘર જોયું છે મુંબઈમાં? હોય એક્વેરિયમ, શું કહેવાય એક્વેરિયમ, મછલીઘર. કેવી રંગબેરંગી નાની મોટી ચિકાર માછલીઓ હોય. આપણે આશ્ચર્ય થતી વાવ થઈ ને ચિત્રમ. આગમો એવા શાસ્ત્રો એવા છે, આ બધું જોઈએ વાંચી ત્યારે આપણને હોવારી જઈએ. ખરેખર ખરેખર વાવ ત્યારે થવું જોઈએ, આશ્ચર્ય. પછી 14 ગુણસ્થાનકો, 8 કર્મો અને 158 પેટા પ્રકૃતિઓ, આ બધું સમવાયના સૂત્રમાં તો 1 થી માંડીને 100 સુધીની સંખ્યાવાળા જગતમાં કેટલા પદાર્થો છે. 1 પછી 2, 2, 3, 4 લાઈન સર. જેમ 3 છે તો સમ્યક દર્શનદાન, ચાલીસમાં દેવ ગુરુ ધર્મ વગેરે વગેરે. 4 તો દાનશીલ તપ ભાવ, ક્રોધમાન માયા લોભ વગેરે. એવી રીતે આગળ વધીને 13ની સંખ્યા પૂછવામાં આવે તો ખબર નહીં પડે. અમુક પછી છે. ચાલો 13 કાઠિયા. ધન્યવાદ. નામ પાછા આવડે નહીં ભલે, પણ આવી રીતે જે અપવડ સંખ્યાઓ 69, 69 ના ખબર પડે. 43, 43 શું છે નહીં ખબર પડે, બરાબર. પણ એ સમવાયન સૂત્રની અંદર ક્રમશર 1 થી માંડીને 100, પછી પાછો 1000, 10,000 વગેરે, લાખ, કરોડ, પછી કરોડાકરોડ, પછી અસંખ્ય, પછી અનંત, પછી અનંતની સંખ્યાવાળા આ બધા પદાર્થોનું વિગતવાર વિસ્તારથી વર્ણન છે. તો ચિત્રમ વળી કે છે બહુઅર્થયુક્તમ. ચિત્રમ બહુ અર્થયુક્તમ. એક એક સૂત્રના અનંત અર્થ પણ થઈ શકતા હોય છે. અને એ સમજવા માટે આપણે કેટલાક મહાપુરુષોએ પ્રયત્ન કર્યા છે. જેમ કે અગાઉ તમને ઉપાધ્યાય પદમાં દાખલો આપ્યો હતો. કયા ઉપાધ્યાયથી ભગવંતે 10 લાખ અર્થ કર્યા? ઉપાધ્યાય સમય સુંદર વિજયજી મહારાજ. એમણે રાજાનો ગણતે સૌખ્યમ, રાજાઓ સુખ આપે છે. ખાલી 8 અક્ષરનું, ખાલી આ 3 શબ્દોનું વાક્ય એના 10 લાખ અર્થો કર્યા છે સંસ્કૃતમાં, બરોબર. અને પુસ્તક આજે મળે પણ છે. પછી સપ્તસંધાન મહાકાવ્ય કહ્યું હતું. એક એક શ્લોકના 7 અર્થો ચાલે. 7 મહાપુરુષોના જીવન ચરિત્રો એકી સાથે ચાલે. બહુપાદ્યાસી દેવ વિજયજી મહારાજનું રચાયેલું. પછી નમસ્કાર નિર્યુક્તિ નામનો ગ્રંથ હર્ષકુલ ઘણી મહારાજે રચેલ છે. અને એમાં નવો અરિહંતાણ, આ પહેલું નૌકાનું પહેલું પદ, એના 110 અર્થો એમાં કરેલા છે, બરોબર. પછી શતાર્થ ગીથી નામનો ગ્રંથ છે, જેનો માણિક કિશોરી આચાર્ય ભગવંતો રચેલો છે. એની અંદર પણ નામ પ્રમાણે શતાર્થ એક શ્લોકના 100 અર્થ કરવામાં આવ્યા છે. પછી દેવ કિશોરી આચાર્ય ભગવંતે નમો લોએ સબ્બ સાહુનમમાં જે સબ્બ શબ્દ છે ને એના 39 અલગ અર્થો કર્યા છે. આમ તો સબ્બ એટલે શું થાય? બોલો જો. નમો લોએ સબ્બ સાહુનમ, સબ્બનો અર્થ શું થાય? સર્વ, બધા. આ એક અર્થ થયો. એવી તો 39 અર્થ. બીજો અર્થ એવો હોય તો સબ્બ સાર્વ, સાર્વ એટલે સર્વ જીવોના હિતચિંતક એવા અજ્ઞાન પરમાત્મા, એમને સાર્વ કહેવાય. અને એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવનારા સાધુ ભગવંતો, એમને નમસ્કાર. જેને તેમને નમસ્કાર નહીં, પણ સર્વજ્ઞ ભગવાન, સાર્વ એટલે સર્વ જીવોના ચિંતક એવા અજ્ઞાન પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવન જીવનારા એવા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર. આવા અલગ 39 અર્થો કરેલા છે. સેનસુરી આચાર્ય ભગવાન થઈ ગયા, જગતગુરુ હિરસુરીના પ્રદાત સેનસુરી. એમણે નમો દુર્વાર રાગાદી યોગ શાસ્ત્રનો પહેલો મંગલાચરણનો શ્લોક, એના 700 અર્થ કર્યા છે. નમો દુર્વાર રાગાદી વૈરી વાર નિવારીને, દુર્વાર દુઃખેથી જેને વારદન નિવારણ કરી શકાય, એવા રાગ દ્વેષ વગેરે દોષો એનું જેને નિવારણ કર્યું છે. અને જે અરહત પદને પામેલા છે, યોગીઓના જે નાથ કહેવાય છે, અને તારી રક્ષણહાર એવા નાની સ્વામીને નમસ્કાર થાઓ. આ એક અર્થ થયો, સીધો અર્થ. પણ અલગ 700 અર્થ આ શ્લોકના કોણે કરેલા છે? દેવ રત્ન સૂર્ય આચાર્ય ભગવાન. નામ તો જલ્દી યાદ આવ્યું છે ને, દેવ રત્ન સારી યાદ આવે. તો દેવ રત્ન સૂર્ય આચાર્ય ભગવાન તે 700 અર્થ કર્યા છે. અને આ રીતે બહુ અર્થયુક્ત અનેક અગણિત અર્થોથી ભરપૂર આ એક સૂત્રો હોય છે. આવું સૂત્ર જ્ઞાન છે ભાઈ, અને એવો એનો વારસો આપણને મળ્યો છે. છતાં આપણે આળસ પ્રમાદની ઉપેક્ષામાં ગુમાવીએ છીએ, બરોબર. પછી આગળ કહે છે
મુનિગણ વૃષભય ધારિતમ બુદ્ધિમદ્દી. આવું અદ્ભુત સૂત્ર જ્ઞાન વિશાળ અર્થવાળું એને કોને ધારણ કર્યું છે? મુનિગણ. મુનિઓનો ગણ એટલે સમુદાય, એમાં વૃષભ સમાન શ્રેષ્ઠ મુનિવરો. કેવા બુદ્ધિમદ્દી, અત્યંત બુદ્ધિના ભંડાર એવા મહામુનિવરોએ જે સૂત્ર જ્ઞાનને પોતાના હૃદયમાં ધારણ કરેલ છે. અવસર્પણી કાળનો પ્રભાવ 12 વર્ષના સળંગ દુષ્કાળ 3 વાર પડી ગયા અને વિધર્મીઓના આક્રમણોમાં 6 મહિના સુધી હસ્તલિખિત પ્રતોની હોડીઓ સળગાવવામાં આવી. એના દ્વારા રસોઈ કરીને હજારો લાખો સૈનિકોને જમાડવામાં આવતા હતા. કેટલું સૂત્ર જ્ઞાન આવી રીતે નષ્ટ પામ્યું. પહેલાના કાળમાં જ્યારે પ્રિન્ટિંગ પ્રેસો નહોતી, તાડપત્ર અને ભોજપત્ર ઉપર મુનિવરો હતા, જાદુશાળી ભગવંતો પોતે હાથે લખતા હતા. કેટલાક લૈયાઓ દ્વારા પણ લખાવવામાં આવતું હતું. અને આજે પણ એવી લાખો પ્રતો વિદ્યમાન છે. જેસલમેરમાં, જ્ઞાન ભંડારમાં, અમદાવાદ, ખંભાત, સુરત, લીંબડી વગેરેના વિશાળ હસ્તલિખિત જ્ઞાન ભંડારોમાં લાખો ગમે પ્રતો આજે પણ વિદ્યમાન છે. કોબાની અંદર પણ. અને ત્યાં હવે આજકાલ કોમ્પ્યુટર જમાનો આવી ગયો એટલે એ બધી પ્રતોને કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવે છે, સ્કેનિંગ કરવામાં આવે છે અને અલગ અલગ અનેક ઠેકાણે વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, જેથી કરીને ઓછી તો ક્યાંક બોમ્બ પડે એક જ ઠેકાણે બધું હોય તો બધું બળીને ભસ્મીભૂત થઈ જાય. એનું સંરક્ષણ થાય એટલા માટે સ્કેન કરી અને અલગ અલગ ઠેકાણે સુરક્ષિત કરવામાં આવી રહેલ છે. આપણા આનંદ દિશાને જમ્મુજીજી મહારાજ ઘણા મહિનાઓ સુધી આપણે જેસલમેર વાસુગીરી કરીને પણ રહ્યા અને ઘણું બધું આ કાર્યક્ષેત્ર રક્ષાનું કર્યું. એ સિવાય પણ પુણ્ય વિજયજી મહારાજના વખણાય છે, એમને પણ આગમોની ઘણી રીતે રક્ષા વગેરે કરી. કહેવાય છે કે લીંબડી સંપ્રદાય અત્યારે મુખ્યત્વે સ્થાનક વાસીનો દારે ભલે છે પણ ડેરાવાસી પણ છે. અને પહેલાના કાળમાં જ્યારે ઘણા હતા એ વખતે લીંબડીના વિશાળ જ્ઞાન ભંડારની અંદર 5 વિશિષ્ટ આગમો ચિત્તકલ્પ ભાષ્ય, પંચકલ્પ ભાષ્ય, પંચકલ્પ ચૂર્ણી, બૃહત્કલ્પ ચૂર્ણી, નિશિત ભાષ્ય, વિશાળ પણ વોલ્યુમ મોટા આડા ગ્રંથો હસ્તલિખિત હતો. અને એને એટલો ભાગ ઉંદરે ખાલી કોતરી નાખ્યો હતો. વચલો ભાગ આમ આખો પાછો ખાલી એકાદ બે લીટી કાપી એમની વચમાંથી જ્યાં ત્યાં આડું કાપી નાખ્યું હતું. એટલે કે ઊંધી ખાઈ ગઈ હશે અને એને કારણે કેટલું નષ્ટ પામ્યું. તો પણ એક આચાર્ય અડોલ થઈ ગયા, જીન હર્ષ સૂરી પોતાના શિષ્યો સાથે 18 વર્ષ ત્યાં રોકાઈ મહેનત કરી અને આગળ ખૂબ એનું અનુસંધાન એવું અદ્ભુત કરી નાખ્યું. આપણને ખબર પણ ન પડે કે અહીંયા સાંધેલું છે. તે જમાનામાં આટલું સાયન્સ પણ વિકસ્યું નહોતું હોય. આજે તો વિજ્ઞાન ઘણું વિકસ્યું, છતાં એ જમાનામાં પણ એવા દ્રવ્યો દ્વારા એનું અનુસંધાન કર્યું છે. ખરેખર આપણે હોવારી છીએ એ મહાપુરુષોને શુદ્ધ જ્ઞાનનું કેટલું મહત્વ સમજાયું હશે. 18 વર્ષ પોતાના અનેક શિષ્યો સાથે મહેનત કરીને એનું અનુસંધાન કર્યું છે. વર્તમાન કાળની અંદર પણ યશો વિજયસુરી આચાર્ય ભગવંત જો કચ્છ માંડવીમાં ચાતુર્માસ છે અત્યારે તે એટલે ધ્યાન સાબીરો કરાવે છે એ નહીં, બીજા યશો વિજયસુરી છે, જમણા ઓલરાઉન્ડર છે. પણ એમના એક શિષ્ય જેનું નામ છે ભક્તિ યશ વિજયજી મહારાજ, જેમણે માત્ર 14 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી અને 10 વર્ષના માત્ર નાનકડા દીક્ષા પર્યાયમાં 24 વર્ષની ઉંમરે એક ગ્રંથ જેનું નામ છે ગુઢાર્થ તત્વાલોક, ન્યાયનો તર્કશાસ્ત્રનો અઘરો ગ્રંથ, માત્ર 40 પાનાનો એક ગ્રંથ. એની ઉપર એમણે 90,000 શ્લોક પ્રમાણ સંસ્કૃતમાં ટીકા વિવેચન રચેલ છે, જે 14 વોલ્યુમ આવડા બહાર પડેલા છે. જેના અને જોઈને કાશીના વિદ્વાન બ્રાહ્મણ પંડિતો પણ હોવા ફ્રી પુકારી જાય છે. નાની ઉંમરમાં માત્ર 10 વર્ષનો દીક્ષા પર્યાય, 14 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને 24 વર્ષની ઉંમરે 90,000 શ્લોક પ્રમાણ આવો અઘરો ગ્રંથ, તર્કનો ન્યાયનો જે કહેવાય, કોઈ જીવન ચરિત્રનો નહીં, કોઈ દૃષ્ટાંતનો નહીં, 14 વોલ્યુમ એના બહાર પડ્યા. તો આવી રીતે શુદ્ધ જ્ઞાનની પાછળ સમયનો ભોગ આપીનું મૂલ્ય સમજનારા આજે પણ એવા મહાપુરુષો છે. મૂળ ગ્રંથ માત્ર 40 પાના અને એની ઉપર 90,000 શ્લોક પ્રમાણ સંસ્કૃતમાં વિવેચન લખ્યું છે. નામ શું બોલ્યો? એનું નામ યાદ રહ્યું? કેટલાની યાદ રહ્યું નામ મારા શહેરનો? ભક્તિ યશ વિજયજી, ભક્તિ યશ વિજયજી મહારાજ. કોના શિષ્ય? યશો વિજયસુરી મહારાજ. અત્યારે ચોમાસું ક્યાં છે બાકીનું? કચ્છ માંડવીમાં છે ચોમાસું. કચ્છમાં જાઓ ને દર્શન કરવા જજો. વ્યાખ્યાન સાંભળી આવ્યા, ધન્યવાદ.
ઓલરાઉન્ડર છે, વિદ્વાન એવા, લેખક એવા, વક્તા એવા, તપસ્વી એવા, સૌ ઉપરથી ઓલું થઈ ગઈ પોતાની અને સાધના પર એવી રોજ 3 કલાક તો મિનિમમ રાતના વેલી કરોડે ધ્યાન કરે. અને ક્યારેક ક્યારેક તો આખો દિવસ ભુજમાં ચોમાસું, ભુજથી પછી શેષનાગમાં ભુજોની ગયા હનુમાન નગર, ત્યાં સવારના વહેલી સવારે નીકળી જાય એક શિષ્યની સાથે લઈને, ત્યાં કુદરતી ગામને બહાર જંગલ જેવું, ત્યાં આખું ઝાડ નીચે બેસી જાય. ઝાડમાં શિષ્યને કહે પછી અહીંયા બેઠું બોલે ઝાડ ઉપાસમાં ધારો શ્રદ્ધા વગેરે થાય, પોતે એકલા ઝાડ નીચે ધ્યાનમાં બેસી જાય. મધ્યાહન સમય બપોરના 12 સાડા 12 થાય ત્યારે પાછા પોતે ઉપાસમાં આવે, એકાસન કરી વળી પાછા વામ પૂછી શું બાબુ આરામ થાય આરામ હરામે વળી પાછા પહોંચી જાય. ત્યાં જંગલમાં જાવી છે, ફેર સૂર્યાસ્ત થાય ત્યારે પાછા ઉપાસમાં આવે. હાજી હાજી એમને વાસના આપી હતી, તું ગતિ તું મતી હાસરો તું આનંદ મુझे प्यारो रे वाच के रस कहीं मारे તું જીવ. આ શ્લોક પરમ સુંદર વાસના આપે સાધુ સ્વામી ભગવંતોને. તો અત્યારે અને જ્યાં યાત્રા દરેક ચોમાસામાં સંખ્યાબંધ માસક સમળો સિદ્ધિ તો વિશિષ્ટ પછી આવ્યા સિદ્ધિ તો કરાવી માસમાં ત્યાં 100 જેટલા. હા સિદ્ધિ તો 300 લગભગ 300 ને હા એટલે ઓલરાઉન્ડર છે એકદમ, જેને કહું સાધક પણ એવા, તપસ્વી પણ એવા, વિદ્વાન પણ એવા, વક્તા પણ એવા અને લેખક પણ એવા. એમણે દ્રવ્યગુણ પર્યાયનો રાસ એના ઉપર 10 મોટા વોલ્યુમ વિવેચનના લખેલા છે. હા ગુજરાતીમાં છે ઉપાધ્યાય અસોજી બહુ અઘરો છે, એના ઉપર ગુજરાતીના વિવેચન, સંસ્કૃતમાં પણ ટીકા છે તેની ઉપર, ઉપાધ્યાય ભગવાનના ગ્રંથો ઉપર સંસ્કૃતમાં પણ એને ટીકાઓ રચેલી છે. તો આવા અનેક મહાપુરુષો વર્તમાન કાળમાં સાધુ સાધ્વી ભગવંતોમાં તો છે, પણ આપણે આમાંથી પ્રેરણા લઈને કંઈ કરીશું પુરુષાર્થ, ક્યાંયથી સાંભળીને અહીંથી કાઢી નાખીશું. કિતના અચ્છા કન્યા ભાઈ જબરી જતા એક તાલી કરશે તે પામશે. શાસ્ત્રમાં વાત આવે છે, તુંગિયા નગરીના શ્રાવકો કેવા હતા, લગઢા ભઈ અઠા ઉચ્ચી અઠા મીંચી અઠા, આવા વિષયો આવે છે. અઠ્ઠા એટલે અર્થ, સૂત્રોના અર્થો જેમણે ગુરુ ગમથી સાંભળ્યા હતા, વિચાર્યા હતા અને એકદમ આત્મસાત કર્યા હતા. શરીરની સાથે ધાતુઓને જેમણે શુદ્ધ જ્ઞાનથી અધિવાસિત કરી હતી એવા શ્રાવકો હતા. બોલો, જેમ ગૌતમ સ્વામીએ પ્રશ્નો પૂછ્યા ને સત્ય કહેવાય છે, એમાં અમુક પ્રશ્નો તો તુંગિયા નગરીના શ્રાવકો ભગવાન મહાવીર સ્વામીને પૂછેલા, અમુક જયંતિ નામની શ્રાવિકા એના પર પ્રશ્નો ભગવત સૂત્રમાં આવે છે. ભગવાનને પૂછેલા પ્રશ્નો અને ભગવાનને આપેલા ઉત્તરો આવા શ્રાવક અને શ્રાવિકાઓ પૂર્વ કાળમાં થઈ ગયા. એમાં સૂત્રજ્ઞાનનું મહત્વ બહુ છે. નાના છોકરાઓને પણ તત્વાર્થા કે સૂત્રમ કકડાટ બોલી હોય. જયપુરમાં સંસ્થા છે અને એમાં પંડિત હુકમીચંદજી બારીલ, એમના ભાઈ પંડિત રત્નચંદ્રજી અમે જઈ આવ્યા જયપુર, જોઈ આવ્યા. ખૂબ વિદ્વાન અને દિગંબરો અમુક ગ્રંથો સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, બહુ અઘરા ગ્રંથો, તાત્વિક ગ્રંથો છે, નિશ્ચયને પ્રધાન. એનો પણ સુંદર અભ્યાસ ત્યાં કરતા અનેક પંડિતો એ સંસ્થામાંથી બહાર પડે છે એકદમ. અને અનેક બીજા શ્રાવકો પણ એવા જાણકાર આજે તફાવત છે. અમુક સંઘોમાં વિશિષ્ટ જાણકાર શ્રાવકો હોય છે ને, કે જેવા તેવા સાધુ વ્યાખ્યાનની પાછળ બેસી પણ ન શકે, એમને એવા પ્રશ્નો પૂછે કે પણ ગુંચવાઈ જાય, મૂંઝાઈ જાય, એવા શ્રાવકો પણ આ કાળમાં વિદ્યમાન છે. આપણા સમાજમાં થોડી ઉણપ છે. આપણે ધંધો કરવામાં, ધન કમાવા પહેલાં ખેતીમાં શરૂઆતમાં, અત્યારે ધંધામાં પૂરા અને સુરા એવા લઈ ચકચુર લી કે શાસ્ત્રો સોંપાયા સરળ ઉપર જઈ કોને અને શાસ્ત્રો સોંપી દીધા સાધુ ભગવંતોને. આપણે તો બેટાને ભેગું કરીએ તો તમારા ખર્ચી નાખીએ, પણ બાકી ભણવાની વાત તો ખરે ખૂબ ગંભીરતાથી ખરેખર વિચારવાની જરૂર છે. ખાલી હા પ્રજ્ઞા ચક્ષુ હતા પંડિતજી આનંદજીભાઈ, ધન્યવાદ તમને ભાઈ યાદ રાખ્યું છે તે. હા મારા ઉપકારી સાધુજી ભગવાન ભોનોડેશીજી મહારાજ તે તો ભૂજપુરના એમને ગ્રસ્ત જીવનમાં હતા ત્યારે પણ એ પંડિતજી આનંદજીભાઈ પાસે ભણેલા, એવું મેં એમના મોઢે સાંભળેલું છે. મેં જોયા હતી આનંદજીભાઈને સાંભળેલું. પ્રજ્ઞા ચક્ષુ નજર નહીં પણ બહુ વિચક્ષણ હોશિયાર એકદમ અને સ્ટ્રીક પણ એવા. બાર બરાબર તૈયાર થવું જ જોઈએ, ચાલે તો ન ચાલે. ત્યાં ગામના ભાઈ દેવજી બાપા, એનું જે સાધના આશ્રમ છે સરોવડી હોસ્પિટલની પાછળ, આજે પણ ત્યાં હજારો ગ્રંથો દરેક ભાષામાં, ગુજરાતીમાં, સંસ્કૃતમાં, પ્રાકૃતમાં, અંગ્રેજી સુદ્ધામાં પણ બધા ગ્રંથો છે. લગભગ બધા ગ્રંથો એમણે વાંચેલા. 20 કલાક સુધી શરૂઆતમાં તો કઈ વાંચનમાં રચ્યા રહે.
અને પછી સાધના ઉતરે તો સાધના પણ એની 20-20 નિરંતર બહુ ઊંચી દશાને પામેલા હતા. આ વેલજી બાપા બાલ બ્રહ્મચારી હતા. પોંડિચેરીમાં મહર્ષિ અરવિંદના આશ્રમમાં જાય તો હયાત હતા મહર્ષિ અરવિંદ. હવે એની પાસે પણ 4 મહિના ત્યાં રહીને સાધના કરી લાગેલા એ વેલજી બાપા આજે પણ વિશાળ જ્ઞાન ભંડાર ત્યાં વિદ્યમાન છે. અને લગભગ બધા જ અલગ અલગ બધા જ સંપ્રદાયોના ગ્રંથો ત્યાં મળે. રમણ મહર્ષિનો હોય કે રામકૃષ્ણ પરમહંસનો હોય કે સ્વામી વિવેકાનંદ વગેરેના પણ હોય. જૈનતા આગમોને તો ગ્રંથો હોય જ નહીં, પણ મિત્રોના પણ એવા વિશિષ્ટ ગ્રંથો એ પણ અમે વસાવેલા અને વાંચેલા. તેથી બહુ રત્ના વસુંધરા છે એ વાત. પણ આ બધામાંથી પ્રેરણા આપણે કંઈક લેવી પડશે. સાબિતોથી સાંભળી નીકળી જશે, ભૂલી જવાશે. પછી શું પીડાની અંદર મેં જેમને જોયેલા છે, તમારામાંથી કેટલાકે જોયેલા છે, ખીમજી બાપા આપણા વિદ્યાપીઠના પ્રમુખ રામજીભાઈ એમના સસરા થાય ખીમજીબા. સાહેબજીનું ચોમાસું થયું ત્યારે એમની ઉંમર 50 વર્ષની હતી. એટલામાં આપણા આનંદકારી સાહેબજીએ ચોમાસું કરેલું. મારું પણ સાહેબજીની સાથે દીક્ષા પછી પહેલું ચોમાસું કચ્છ બિલ્લામાં થયેલું. ત્યારે ખીમજી બાપાને બરાબર જોયેલા અને સાંભળેલા છે. 50 વર્ષની ઉંમરે સમજો ને નૌકાથી માંડી એકથી શીખવાની શરૂઆત કરી. એ પહેલાં લગભગ કઈ નમૂના જેવા ધર્મના વિષયમાં કંઈ આવડે નહીં, ખેતીવાડી કરે, રાતના ખેતરમાં વાડીમાં સૂઈ જાય. એવા એક ખીમજી બાપા ત્યાંનું ચોમાસું થયું અને સાહેબની પ્રેરણાથી શીખવાની શરૂઆત કરી. ધીરે ધીરે કરતાં 5 પ્રતિક્રમણ સંખ્યાબંધ સ્તવનોને સજ્જાયો એમને કંઠસ્થ કરી લીધા. અને અવાજ પણ બહુ મોટો એનો અહીંયા બોલતા ત્યાં સુધી સંભળાય. ઉપાસના બોલતા પ્રતિક્રમણમાં સ્તવન સજ્જાવી ગઈ. બહાર રસ્તામાંથી પછાતા લોકોને બરાબર સ્પષ્ટ સંભળાય એટલો અવાજ, મોટો પહાડી અવાજ. એટલે એને રેડિયો કહેતા. રેડિયો અવાજ મોટો ભલે જાહેરાત કરી દો. હા, પણ એટલા બધા કૃતજ્ઞ ભાવવાળા સાહેબ ઉપર એટલો બધો અહોભાવ કે સાહેબ બિહારમાં ક્યાંય પણ હોય એ સમાચાર મેળવતા રહે. એ જમાનામાં કંઈ મોબાઈલનો પણ સગવડ નહોતી, છતાંય પણ કોઈને કોઈ રીતે સમાચાર મેળવતા રહે. અને કદાચ રાત્રે ખેતરમાં વાઇટ કરવા માટે શીખેલા હોય ને માથા ઉપર, તો સવારે ઉઠીને પહેલાં તો સાહેબ જે દિશામાં હોય એ દિશામાં મુખ રાખી ઘરે અને મુઠિયા સહિત વિધિપૂર્વક, ખાલી મચ્છરમંદાની નહીં, વિધિપૂર્વક આપો એવું વંદન કરતા હતા. જેમ સૈનિક મહારાજા ભગવાન બાવીશાની ત્યાં નીચે રહ્યા વિરાજમાન છે. રોજ સમાચાર મેળવવા માટે કેટલા સ્પેશિયલ માણસો રાખ્યા હતા. અને જે સવારના પહેલા સમાચાર આપે એને માથાના મુગટ સિવાયના તમામ પોતાના આભૂષણો રોજે રોજ એને ઇનામમાં ભેટ આપી દેતા હતા. આવી પ્રભુ ભક્તિ હતી માટે સંકેત પામી તીર્થંકર નામકર્મ એમને નિકાસી કરેલું છે. તો આ રીતે ખીમજી બાપા આટલી ઉંમરમાં પણ આ રીતે 5 પ્રતિક્રમણ વગેરે શીખીને સરસ પ્રતિક્રમણ રોજ નિયમિત પોતે કરતા અને કરાવતા સકલ સંઘને. એવી જ રીતે કચ્છ મેરાલના મારા શિષ્ય થઈ ગયા જુલે સાગરની બાપા મહારાજ. આમની જે મોટી ઉંમરે દીક્ષા લીધી 55-56 વર્ષની ઉંમરે અને લગભગ 85 વર્ષની ઉંમર સુધી. હા, અને એ પણ 5 પ્રતિક્રમણ જે શીખી ગયા હતા. પણ એમના સંસાર પછી નાના બાપા જેનું નામ હતું કુંવરજી બાપા, પણ ટૂંકમાં કુંયા બાપા તરીકે મેરાલમાં ઓળખાતા હતા. લગભગ 94 આસપાસથી જ્યારે એમની ઉંમર હતી એ વખતે પણ એ કુંયા બાપા સવારના પરમાં હાથમાં લોટો લઈ અને ગામની પાદરે બહાર નદી ત્યાં જતા હતા વળી નીતિ માટે. પણ રસ્તામાં વિદ્યાપીઠ આવી પહેલાં વિદ્યાપીઠની મુલાકાત લે. જેવું દરવાજામાં પ્રવેશ કરે એટલે મોટે અવાજે બોલે, હે ચાણાડીવાળા. એટલે મારા નાના ભાઈ દીપકભાઈ અત્યારે કોડાઈમાં છે. હા, એ આવે એ વિદ્યાપીઠને ભણતા હતા. સાહેબને બહુ ચાંગલા લાગેલા. હો બાપા, એ વહેલો પધે એ બાપા કાલ બેઠું છે. હું તો થઈ ગયું બાપા સોનાયો. અને આગલા દિવસે લીધેલ ઉપરને જે હોય મોટા શ્રાવકના મોટા ટીચા શીખતા. હા, એ સંભળાવે મોઢે અને નમ પર મોઢે લે. એક બોલે ભલે અડધી ગાંઠા પા ગાંઠા હરી મનમાં મમડાવતા રડતા જાય. હા, બીજી દિવસે આવીને સંભળાવી લે. હે હા હા બેટું બાપા. હા, એના પણ અમે સાક્ષી છીએ. 99 યાત્રા નજર નહોતી, પ્રજ્ઞાચક્ષુ હતા. પણ જ્યારે 2034-35માં આપણા સામજી નકુભાઈ ગાલા કચ્છ મોટા સંધ્યાના બંને ભાઈઓએ 100 દિવસની 99 યાત્રા કચ્છી સમાજમાં પહેલી 99 યાત્રાની શરૂઆત મારે ખાલી થઈ હતી. હા, અને એ વખતે બેઠું બાપા પણ હતા. નજર નહોતી તો અમે 99 યાત્રા કરી. 500 જેટલા સ્તંભો જેમને કંઠસ્થ હતા. બરોબર. જો આવા આદર્શ દ્રષ્ટાંતો આપણને વર્તમાન કાળના પણ અનેક મળી રહ્યા છે.
તો એ પુણ્યા બાપાનો દાખલો એ સાહેબને તો ખૂબ આનંદ થાય. આવી રીતે સૂચનાની રુચિ ધરાવે ને સાહેબ તો મને છે કે હાંડોળી દીધી હતી. છતાં સાહેબે એકવાર પુણ્યા બાપાની પરીક્ષા કરવા માટે જાણી પૂછ્યું કે બાપા એ હાણે ઉંમર મેં જો કોઈ અહીં ભૂખ્યો હતા અડા હતી ચાર તો કરો અહીં સમસ્તી જો સજ્જે શાંતિ પ્રતિક્રમણ કરાવી શ્રદ્ધા કરો. અને પુણ્યા બાપા ગંભીર થઈ ગયા, નારાજ થઈને અહીં ચોતા ગુરુ પહેલું ના હિન્દુ ઘરે ઉંમરથી આવાજ નહીં કરે બહુ વધુ સંકેત પ્રતિક્રમણ કરાય નથી કરે છે. હા હા હિન્દ ભાવને જાગ્યા ત્યાંથી સવાર સમજીને પ્રયત્ન પુરુષાર્થ કરીબો તો બે ભાવ નીડી ઉંમરને જ્ઞાનથી રુચિ જાગતીને જ્ઞાન છોડ દો. વરસ પાણી में गया लगभग અને જાગ્યા ત્યાંથી સવાર ભાવ में એની ઉંમર में પણ જ્ઞાનથી રુચિ રખવો ને પુરુષાર્થ મહેનત થઈ ગયો. ધ્યાન કેટલો રહેતો એ ગૌણ વસ્તુ હે, રુચિ કેટલી હે, ટાઈમ કેટલો ફાળ્યો હતા સબ્જેક્ટ જ્ઞાન જે અભ્યાસલા એ મહત્વ જોવાય. हाँ હું સવાલ સાંભળીને જાય તો और विशेष आनंद हवा पापा धन्यवाद. હજી ત્રીજો દાખલો યાદ આવે પછી કાંડાગરાના નીકળે કાંડાગરા નાનજીભાઈ અમારું ચોમાસું મુંબઈ માટુંગામાં એક સાલમાં ક્યારે હતું આપણું સૈપાનું સમજી કેવું હતું એના આગળ હા ત્યારે આખું ચોમાસું લગભગ અમારી સાથે રહ્યા. એ વખતે ઉંમર 70 વર્ષની હતી ને સળંગ આંધી કરે, મોટી મોટી ઓડીઓ ચાલુ રાખે અને એક આંખમાં બિલકુલ નજર નહીં, બીજી આંખમાં 25% જેટલી માત્ર નજર. 8-10 નંબરના મોટા જાડા કાચના ચશ્મા આવડા પહેરેલા હોય અને અમને કે મારા છોકરા નોકરી પણ મોટા અક્ષરે લખી આપો ને આ છાપેલા અક્ષરો તો મને વંચાતા પણ નથી. અમે આવડા મોટા મોટા અક્ષરોથી મોટા અતિચાર સાવધના લખી દઈએ અને તોય પણ વંચાય નહીં કે વળી પછોડો આગિયો કાચ રાખે. હા નોટને એકદમ બાજુમાં આમ રાખી આમ કાચ રાખી એક આંખી આમ 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 કરીને વાંચે. બોલો કેટલી અદમ્ય જ્ઞાન પીપાસા. તો આવી સ્થિતિમાં તો કોઈ એમને કંઈ કહી શકે ને કે ભાઈ તમે જેમ ભોગતા નથી કે સમજાય કે તું 70 વર્ષની નજર એક આંખમાં 25% માત્ર, છતાં પણ જ્ઞાનનો પુરુષાર્થ છોડતા નથી. ઓટોમેટિક એવું પુણ્ય બંધાય બીજા ભાવમાં નાની ઉંમરથી જ્ઞાન પ્રકાશિત કરવા માંડી. આજે કેટલા એવા જીનિયસ છોકરાઓ જીનિયસ અંગ્રેજીમાં કહેવાય, પ્રતિભાશાળી 4-5 વર્ષની ઉંમર હોય અને ગીતા આખી કડકડાટ મોઢે બોલતા હોય, રામાયણ કે ભાગવત વગેરેના શ્લોકો કડકડાટ બોલતા હોય. આ બધા પૂર્વ જન્મના સંસ્કાર બરોબર. એટલે જરા આ પ્રકારની છોડીને રોજ નિયમિત પુરુષાર્થ કરો. નાનીઓ તો કહે છે એક મહિનામાં માત્ર એક શ્લોક 32 અક્ષર એક શ્લોકના અનુષ્ઠુપ છંદમાં એટલું પણ જો યાદ રહેતું હોય ને એટલે રોજનો કેટલો સરેરાશ એક અક્ષર થયો. રોજનું એક શબ્દ નહીં, એક અક્ષર પણ જો તમને યાદ રહી શકતું હોય એટલી પણ તમારી યાદ થતી ભલે કદાચ વીક હોય તો પણ ઉદ્યોગ શું ઉદ્યોગ એટલે પ્રયત્ન છોડો નહીં, પુરુષાર્થ છોડો નહીં અને પ્રયત્ન ચાલુ રાખો તો વિપુલ કર્મ વિજરા થશે. કયો દાખલો શું પ્રસિદ્ધ છે કે નાનકડા એક બે શબ્દ પણ યાદ રહેતા નહોતા. મહાપુરુષ મુનિ મા ઋષ અને મા ઋષ પુત્રાદન સૂત્રનો અભ્યાસ ચાલતો હતો અને એ તો આઘાત જેવું કોઈ એમાં વચ્ચે નીકળાય ગમે એવા સંજોગોમાં પણ અને યાદ સુધી શરૂઆત એની પાવરફુલ રોજનો એક એક અધ્યયન ઇન્ટરેસ્ટ કરી શકતા હતા આરામથી. જ્યાં લગભગ ચોથું અધ્યયન આવ્યું ઓચિંતો જ્ઞાન ઉડે એવો જોરદાર થઈ ગયો. યાદ શક્તિ એકદમ ઠપ થઈ ગઈ. સાવ આખો દિવસ રોકીને થાકે. અહીંયા ગોખ્યું ને અહીંયા ભૂલી ગયા તો જ પુરુષાર્થ ચાલુ રાખીએ છીએ. તે વખતે તો એવો નિયમ કે જ્યાં સુધી અધ્યયન કંઠન કરતા આગળ બીજો અધ્યયન મળે ને આ વચમાંથી નીકળાય પણ નહીં, આગળ ચાલુ રાખવાના. ઘણા દિવસો આ વીતતા ગયા છે એટલે ગુરુમહારાજને પણ લાગ્યું કે અત્યારે હવે કોઈ કર્મનો જોરદાર હૃદય છે એટલે એમને થયું અત્યારે એમ કરો. બધા આગમોનો સાર તમને માત્ર 2 શબ્દોમાં કહું છું. શું સાર છે બોલો? મા ઋષ અને મા દુષ. ઋષ એટલે રોષ, ગુસ્સો, ક્રોધ, કોઈના માન નહીં કર. મા તુષ પૃષ્ઠમાં થવું રાગ પણ નથી કોઈના ઉપર.
દ્વેષ પણ નહીં કરવો અને રાગ પણ કોઈના ઉપર કરવો નહીં. આ બધા આજ્ઞાનો સાર એમાં આવી જાય, આત્માનો અનુભવ ઓટોમેટિક થઈ જાય, કેટલાક દિશા પર આવી જાય, કેવું જ્ઞાન પણ થઈ જાય અને મોક્ષ પણ મળી જાય. માત્ર આ બે શબ્દોને જીવનમાં આત્મસાત જીવ કરે તો. પણ આટલું એ બોલ્યા યાદ ધીરે મા ઋષ ને મા તુષ માં તો બંનેમાં સરખો આવ્યો, ષટકોણનો સ્વ પણ બંનેમાં સરખો જ આવ્યો, રૂ અને તું ખાલી એમાં તો સ્વર ઉ તો સરખો આવ્યો, ખાલી બે રસ્તા ગયા. મા ઋષ ને મા તુષ આટલું પણ એમને યાદ રહેતું નથી. અને મા ઋષ મા તુષ વાસ્તુષ વાસ્તુષ એક બે વાર સરખું બોલ્યા નહીં બોલ્યા, ઘણી પાછી માસ્તુષ માસ્તુષ થઈ જતું હતું. એટલે એનું નામ પણ છપાઈ ગયું, માસ્તુષનું નામ પણ ગયું હતું. અને છતાં આશ્ચર્યની વાત તો એ છે, અહોભાવની ઉપજાવી વાત, કે કંટાળતા નથી. આપણા જેવા હોય તો મૂકોને ભાઈ માથા ખોટ ઘણા કહી દેતા હોય કે પઠિતેનાપી કર્તવ્યમ અપઠિતેનાપી કર્તવ્યમ, તો માથા કૂટ કાયકો કર્તવ્ય. ભણે છે એ પણ ભણેલા પંડિતો પણ મરે છે, નથી ભણતા ભણે એ પણ મરે છે, વહેલું મળવાનું છે દિવસ. તો પછી આ બધી ગોપાળપતિની માથા કૂટ શા માટે કરવાની? આવું કરતા વિચારાય પણ નહીં. આવું વિચારીએ તો એવું નાનાની ઘર બંધાઈ જાય. બીજા જન્મમાં જન્મથી જ બોબડા મૂંગા બહેરા પછી હોતા અંધ જન્મથી આ બધું આ રીતે જ્ઞાનને માટે બોલાયેલા નેગેટિવ શબ્દો કે કરેલા નેગેટિવ વિચારો તેમની ઉપેક્ષા કે આસાતના એનું આ દુષ્પરિણામ હોય છે. માટે ત્યારે આવું બોલવું કે વિચારવું પણ નહીં. વરદત્ત અને ગૃહમંત્રીની કથા તમે જ્ઞાન પંચમીના વિશે સાંભળશો, કદાચ સાંભળો છો. હા, તો આગલા ભાવમાં આચાર્ય હતા, ભણવા માટે શિષ્યો પૂછવા આવે છે. રાતના સંતાન સમય સંતાન પછી ભણાવાય, છતાં એવા જ્ઞાન પીપાસુ શિષ્યો હતા. એવા ચિંતન કરતા સ્વાધ્યાય કરતા પ્રશ્નો થાય એટલે વળી પૂછવા માટે કોઈ આવે છે, ભગવાન સાહેબ આનો શું અર્થ, આનો શું જવાબ, આનો શું રહસ્ય, જવાબ આપે છે. એ ગયા હતા, બીજા આવ્યા શિષ્યો ઘણા હતા, 500 જેટલા ગયા. એટલે પછી એમને નબળો વિચાર આવી ગયો કે આમ ભણ્યો ત્યારે આજે મને આ બધા ઘડી ઘડી પૂછવા આવે છે, નિરાંતે મને ઊંઘવા પણ મળતું નથી. એના કરતાં મારા મોટો ભાઈ એ ભણ્યો નથી, કેવી મજા મજેથી ખાઈ પીને રસોડા બોલાવી છે કોઈને હેરાન કરનાર. હું ભણ્યો માટે આવું માટે હવે મારે કોઈને વાતને આપવી નહીં, કોઈને કંઈ ભણાવવું નહીં, કોઈના પ્રશ્નો જવાબ આપવો નહીં. આવું નેગેટિવ વિચારણા કરી માટે પછી એ વરદત્ત કુમાર કહ્યું કે જન્મથી જ ટ્રાય કરીને ઊંઘોને એવો હતો અને રોગથી ઘેરાયેલું શરીર. માટે ક્યારેય પણ સમ્યક જ્ઞાન કે સમ્યક જ્ઞાની કે જ્ઞાનના ઉપક્રમ એટલે સાધન પુસ્તકાની કોઈ પણ પ્રકારે જ્ઞાનની વિરાધના કે જ્ઞાનીની આસાધના જ્ઞાનીની ટીકા નિંદા વગેરે કરવી નહીં. પછી ભલે એ લોકોત્તર સમ્યક જ્ઞાન આપનાર કોઈ પંડિતજી કે મહારાજ વગેરે હોય કે પછી કોઈ લૌકિક વ્યવહારિક જ્ઞાન આપનાર શિક્ષક શિક્ષિકા ટીચર તમારા હોય સ્કૂલ કોલેજના, એની પણ નિંદા ટીકા મસ્કરી વગેરે કરવી નહીં. સ્કૂલ કોલેજમાં આવું બહુ ચાલે આજકાલ, અલગ અલગ નામો ચિત્ર વિચિત્ર નામો પણ નાખી દે શિક્ષકોના, અને પછી આપણા મિત્રો યુવા બધાના મસ્તી મજાક મસ્કરી વગેરે ઘરે ઓના પાડે, ચાળા પાડે. તો એનાથી પણ જબરદસ્ત દાદાવરની કરો બંધાઈ જાય અને એની જ્યાં ભગવાન નાની ઉંમરથી આ તો તરેલેશ લાગુ પડી જાય. કારણ સાત મંદ બુદ્ધિ પણ પ્રાપ્ત થાય. પછી ભુજાઈની અંદર છે ને મંદ બુદ્ધિ બાળકોની સંસ્થા છે, જોઈ છે ભાઈએ ગયા છો, જોજો. પછી કચ્છ બિદડામાં ગામની બહાર આગળ બહેનો માટે મંદબુદ્ધિવાળા બહેનો માટેની પણ એક સંસ્થા છે. આવું કેમ થયું? પૂર્વ જન્મની અંદર જ્ઞાનના ઉપકરણથી જ્ઞાની અને કોઈ પણ પ્રકારે આસાધના વિરાધના વગેરે કરીએ છે, માટે આવું થાય છે. માતા પિતા બંને બરાબર હોય, બંને બુદ્ધિશાળી પણ હોય, અને છતાં સંતાનો કેમ આવા મંદબુદ્ધિ પાત્ર છે? ભાઈ શું હોય છે કે કાળની પાછળ કર્મ દાનાઓની કર્મ ઉડે અને કર્મ શેનાથી બંધાયું? જ્ઞાનની અનેક પ્રકારે આસાધના કરવાથી. કઈ કઈ રીતે જ્ઞાનની આસાધના થઈ શકે છે જરા ઘણા છો? અનેક એવા પ્રકારો છે. નાના બાળકોને ઘણા અક્ષરવાળા કપડાં તમે પહેરાવો છો, ચિત્રવાળા પણ એ પહેરાવવા જોઈએ નહીં. ભલે અંગ્રેજીમાં અક્ષર લખાયા પણ આપણે તો એ પણ શબ્દો છે ને જ્ઞાનનું જ્ઞાન છે, તો એ પહેરાવવું એટલે શરીરનો પરસેવો એને લાગે પડશે. એ પણ આસાધના ધોતી વખતે ભ્રષ્ટી ઘસો અને ધોકાથી ટીપો પીટાય ને એ પણ નાની આસાધના છે. માટે નાના બાળકોને ક્યારેય પણ અક્ષરવાળા કપડાઓ વડી રીતિ કરે અને અક્ષરોવાળા કપડાં હોય તો એ પણ જ્ઞાનની આસાધના છે. હકીકતમાં તો રૂપિયા અંગેની નોટો પણ હોય ને ખિસ્સામાં, તો પણ લઘુનીતિ વડીનીતિ વગેરે કરાય નહીં. યોગ્ય સ્થાને મૂકીને પછી એ રીતે ઉપયોગ કરવો જોઈએ.
મોટો ભંગી હોય શું કરું ઘણીવાર થૂંકથી આના નોટબુક આપણે રૂપિયાની નોટો હોય કે પછી પુસ્તકના પાના અને પણ થૂંકથી ઉથલાવાય એ જણાય નહીં. એને માટે પણ ઘણા ઓફિસો પંચ હોય ને પંચમાં પાણી વાળું તમે આમ અંગૂઠો બોળી અને પછી ગણો બરાબર. પછી તમારા ઘરની અંદર પણ વેલકમ પગલુછણીઓ હોય એની ઉપર વેલકમ વગેરે લખેલું અક્ષરો અને એના ઉપર બધા એના પગ ઘસાય. કેટલી મોટી જ્ઞાનની પ્રાર્થના થાય છે. નાની આપણે લાગી નાની નાની વાતો એમાં શું બધું ઠેકાવે છે પણ નહીં. હા, અક્ષર વગરના પણ મળી શકે. તમે થોડુંક લક્ષણ રાખો તો અક્ષર વગરના પણ પગલુછણીની ઘેરે ચોક્કસ હોય જ છે. હા, અને ફોરેનમાં તો બધી રીતે કર્યા ટોયલેટમાં પણ પછી આજે એનું અનુકરણ ભારતમાં પણ થવાની શરૂઆત થઈ ગઈ છે. એના આજકાલની હોટલો ખાસ હોય તો આ પણ કેટલી જ્ઞાન ભલે કાગળ છે પૂરો અથવા એના પ્રકારના પણ આખા તો કાગળ છે ને એનો હવે એ ઉપયોગ કરાય નહીં. યુઝ એન્ડ થ્રો ભરપૂરામાં શોભાયાત્રામાં પણ ઘણા પ્લાસ્ટિકના હોય અને એ પ્રકારના જ્યાં ફેંકતા હોય આ પણ કરાય ઉચિત નથી. ફટાકડા પણ ચોરીવાળી વાળી આવી ગઈ છે. હા, બાળકોને સમજાવીને પણ ફટાકડાના નુકસાનો સમજાવવા જોઈએ અને પ્રતિજ્ઞા લઈને ન પડે તો એને ઇનામથી પ્રોત્સાહિત પણ કરવા જોઈએ. ફટાકડા વેચવા પણ ન જોઈએ. કરણ કરાવને અનુમોદન સરિકા ફલ નિપજાયો. ફટાકડા કાગળના બનેલા હોય કાગળ વળી અડધા ભરેલા કાગળ આખું ખુરચે ખુરચા જ્યાં ત્યાં ઘેરાય અને કેટલા લોકો એના પરથી ચાલે. એટલી મોટી જ્ઞાનની જબરદસ્ત કોટીની આશા ના ધંધો બીજો હોય પણ સાઈડ બિઝનેસ સિઝનલ બિઝનેસ તરીકે ઘણા આવું કરતા જશો અને થઈ ગયું હોય તો એની આલોચના લઈને પશ્ચાતાપ કરજો, શુદ્ધિકરણ કરજો. હા, પ્રાયશ્ચિત તરીકે આગમો લખવા જોઈએ, લખાવવા જોઈએ. પોતાની સંપત્તિનો સદુપયોગ કરીને જ્યાં આગમો કે એવા ધાર્મિક ગ્રંથો લખાતા હોય આપણે ત્યાં પણ આપણા પદ્મા ગચ્છાધિપતિ શ્રી એ પણ ઘણા ગ્રંથો સાહેબજીની જેટલી રચનાઓ છે ને એ બધી દૈયાઓ દ્વારા ટકાઉ કાગળ, આ ચાલુ કાગળ નહીં, થોડા વર્ષો પછી એકદમ તૂટવા લાગી જાય. ટકાઉ વિશિષ્ટ કોટીના કાગળ સાહેબ પણ વિશિષ્ટ કોટીની સાહેબ ખાસ સ્પેશિયલ બનાવેલી કે જે ઉડી ન જાય જલ્દી, સેંકડો હજારો વર્ષ સુધી ચાલી શકે અને એ રીતે એના ઉપર લખાવી રહ્યા છે. તો એને માટે પણ જ્ઞાન ખાતાની રકમ હોય સમયની એનો પણ સદુપયોગ કરવો જોઈએ. કેટલી એવી બીજી પણ સંસ્થાઓ છે તપાસની અંદર કે જે સતત આ બધા પુસ્તકો હસ્તલિખિત લખાવવાનું કામ કરાવતા હોય છે. તો ત્યાં પણ રકમો મોકલાવવી જોઈએ. જ્ઞાન ખાતાનો બીજો તો વિશેષ કંઈ ખાસ ઉપયોગ આજે થતો હોતો નથી. તો એ રીતે જ્ઞાનનો જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં સદુપયોગ કરી લેવો જોઈએ. વૈરાગ્ય દેશના નકશા હેમચંદ્ર સૂરી આચાર્ય ભગવાન એમની તેનાથી છપાયેલું જૈન શાસન આરામ જૈન ટ્રસ્ટ એમાં પણ આવી રીતે હસ્તલિખિત પત્રો વગેરે તૈયાર કરાવતી હોય છે દ્વારા. તો એની અંદર પણ સદુપયોગ કરવો જોઈએ. શુદ્ધ ભવન છે આપણે અહીંયા પૂનામાં શુદ્ધ ભવન છે, શંખેશ્વરમાં પણ છે વગેરે. હા, સાહેબની પેઢી લગભગ દરેક સંઘોમાં હમણાં આ રીતે થઈ રહી છે. તો એ રીતે પણ લાભ લેવો જોઈએ. અને બધા મૂળ વાત હોય છે કે આપણે જાતે ભણવું જોઈએ. ભલે આ રીતે તમે સંપત્તિનો સદુપયોગ સારી વાત છે પણ સાથે તમે ખાલી અહીંયા દાન પૂજન કરી લો સંતોષ માની વાત ન ખાલી ફટાફડી કરી હું કર્યો એની બદલે એમાં દાન પૂજન પણ સરખી રીતે કરતા આવતું નથી હોય. એના પૈસા ઉપર વાસ્તેપ રાખે. પૈસા આપણે લક્ષ્મી પૂજન થયું તમે ધનતેરસના દિવાળીના કરવાના ચોપડા પૂજન અને એમાં હવે ઉત્તર કરે મારા એમાં અક્ષરો છે ને અમે એના ઉપર નોટ ઉપર અક્ષરો હોય ને લખેલા. એવી આત્મવંચનાથી પોતાની જાતને ખેતરવા જેવું થાય. પૈસા સાઈડમાં રાખવા જોઈએ અને જે પુસ્તકે પ્રતિનિધિ રાખેલ હોય એના ઉપર વાસક્ષેપ નાખતી વખતે પછી બોલવું જોઈએ નમો જ્ઞાનસ્. જ્ઞાન એટલે સમય જ્ઞાન અને નમસ્કાર. તમે સમજ્યા જ્ઞાન એટલે જ્ઞાન એની પૂજા કરો છો. તો એ રીતે પણ આ જ્ઞાન પૂજન કરો સારી વાત છે. તો એટલું પૂરતું કે પર્યાપ્ત નથી. પોતે રોજ ભણવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પોતાને જેટલું થોડું પણ આવડતું હોય બીજાને ભણાવવું જોઈએ. માનવ સેવા આપવી જોઈએ. હોય છે કોઈ સંઘોમાં આવા બહેનો કોઈ ચાર્જ પણ લેતા નથી હોતા, ફ્રી ઓફ ચાર્જ. એને ભણવું હોય આવો અમે તૈયાર છીએ શીખવાડવા માટે. આ શાળામાં પણ પોતાનો સમય આપતા હોય છે.
ખરેખર ધન્યવાદનું પાત્ર છે અને અવસરે એમની કદર અંગે એમના અધિકારીઓએ એમની કદર કરવી જોઈએ, બહુમાન ન્યાયમાં સારી રીતે કરવી જોઈએ, વિશિષ્ટ પગાર આપવા દ્વારા ભલે પોતે સામાન્ય રીતે કંઈ પગાર રીતે લેતા નથી, સંઘનું કર્તવ્ય હોય છે કે અવસરે એમને યાદ કરીને ગાયનમાં સારી રીતે બહુમાન કરવું જોઈએ, જેથી એમનો ઉત્સાહ વધતો રહે સમ્યક જ્ઞાન અર્પણ આપવાનો. જ્ઞાન ખાતો એ ઉપર છે ને, સાધુ સાધુને પણ ન કલ્પે તો પછી શ્રાવક સાધિકાને તો ક્યાંથી કલ્પે? જ્ઞાન ખાતામાંથી આપવું જોઈએ અથવા વ્યક્તિગત આપવું જોઈએ બહુમાન કરવા માટે. તો ચિત્રમ, હજી તો આપણો શ્લોક અધૂરો છે. ચિત્રમ ભાવાર્થયુક્તમ મુનિગણ વૃષભૈ ધારિતમ બુદ્ધિમદ્ભિ. પછી મોક્ષાગ્ર દ્વારભૂતમ, મોક્ષનો અગ્ર દ્વાર દરવાજો છે, મુખ્ય દરવાજો આ છે. મોક્ષ મંદિરમાં પ્રવેશ કરવા માટે સમ્યક જ્ઞાન, પદ્મમ જ્ઞાનમ કહું દયા, કાલીપુત્ર વિજયમાં કહ્યું છે પ્રથમ જ્ઞાન અને પછી દયા. જ્ઞાન જ ન હોય, જીવોના કેટલા પ્રકાર અને કઈ કઈ રીતે એની રક્ષા થઈ શકે એની વિધિ એ બધી ખબર ન હોય, જીવ દયા કેવી રીતે સારી રીતે પાડી શકશો, માટે પહેલાં સમ્યક જ્ઞાન હોવું જોઈએ. જીવ વિચાર, જીવના 563 ભેદ બતાવ્યા, સમની અસમની, ગર્ભ સમૂર્છિમ, આ બધા જીવો ક્યાં ક્યાં ઉત્પન્ન થાય અને એની રક્ષા કઈ કઈ રીતે થઈ શકે, એની હિંસાથી કઈ રીતે આપણે બચી શકીએ, ટાળવા માટે શું શું કરવું જોઈએ. શ્રાવકની જૈણા પોથી પુસ્તક કેટલાય વાંચેલું છે, જેમાં ઘરની અંદર ઉત્પન્ન થતા કીડી, મંકોડા, માખી, મચ્છર, કંસારી, વાંડા, રસોડા વગેરેમાં જે થતા હોય અને એ ન થાય ઉત્પન્ન, એની માટે પ્રિકોશન, પૂર્વમાં શું કાળજી રાખવી જોઈએ. જેના છતાં ઉત્પન્ન થઈ ગયા હોય તો નિર્દોષ રીતે એનું નિવારણ કઈ રીતે થઈ શકે, એટલે કેટલાય ઉપાયો એક એક જીવ માટે એ પુસ્તિકામાં બતાવેલા આવે છે. એવી પુસ્તિકા ઘરે ઘરમાં હોવી જોઈએ, એની પ્રભાવના કરવી જોઈએ ખરેખર તો, અને પાછું એને વાંચન અવારનવાર કરતા રહેવું જોઈએ. આજકાલ છે તો જે આવેદમાં ડીડીટી છાંટો, એસિડ છાંટો, બાથરૂમ સંડાસ સાફ કરવા માટે તમે એસિડની બેનો ઉપયોગ કરો. કેટલું જલદ હોય, શરીર ઉપર ટીપું પડે તો કેવી ભાઈ બળતરા થાય, ચામડી ઉતરી જાય. આમ એવા એસિડનો ઉપયોગ સંડાસ બાથરૂમમાં કરો, કેટલા જીવોના કચ્ચર ઘાણ વિચારનો રહે. એના જ કારણે પછી આપણો જીવ પણ આગમાં સપડાઈ જાય, અકસ્માતમાં ધરતીકંપો થાય એમાં દટાઈ જાય, રેલવે કેટલે પ્લેનના અકસ્માતો થાય ને એમાં દટાઈને બળીને મરી જાય, ફ્રેક્ચરો થઈ જાય. આ બધું આ જીવ હિંસાનું પરિણામ છે. તો જીવ હિંસાથી કઈ રીતે બચી શકાય એ માટે સમ્યક જ્ઞાન જરૂરી છે. બરોબર, જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ, એવા તત્વજ્ઞાનના પુસ્તકો વાંચવા જોઈએ. ગાથાઓ ધારો કે તમે યાદ નથી રહેતી કોઈ પણ છોડવું નહીં, ભલે થોડું તો થોડું એકાદ શબ્દ પણ પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. અને સાથે સાથે એ સૂત્રોનો અર્થ સમજવા માટે પણ અર્થના પુસ્તકો મળતા હોય છે, નિયમિત એનું વાંચન કરવું જોઈએ. એમાં પણ ન સમજાય ત્યાં સાધુશાળી ભગવંતો દ્વારા સમજણ મેળવવા માટે પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. વાર્તાઓ સાંભળવી જોઈએ. બોરીવલીના એક શ્રાવકને યાદ આવે, એક આચાર્ય ભગવાન વિદ્વાન, એની સાથે એમને એવું લગ્ન લાગી ગઈ કે એમનું ચોમાસું બુલુનમાં આ બોરીવલી આખી સેન્ટ્રલ વેસ્ટર્ન લાઈન બદલી નાખી. બોરીવલીથી વહેલી સવારે 7 વાગે ત્યાં પહોંચી જાય, જ્યાં મારે છે ત્યાં પહોંચી જાય અને 4 કલાકો 7 થી 11 સુધી અભ્યાસ કરી સમ્યક જ્ઞાનનો. સંસ્કૃત ભણ્યા, રૂપકો વગેરે સંસ્કૃતનું વાંચન કરતા શીખી ગયા અને આવું તો 7 વર્ષ ચાલ્યું. મારે તો ચોમાસું ચાહે ડોંબીવલી હોય, ચાહે ભીવંડીમાં હોય, ચાહે આ બાજુ વાલકેશ્વર વગેરેમાં હોય, જ્યાં હોય ત્યાં પહોંચી જાય વહેલી સવારે. રામદેવ બાબાની શિબિર 4 વાગે સવારના હોય, 7:30 પહોંચી જતા કે નહીં. હજારો લોકો શરીરનું સ્વાસ્થ્યનું મહત્વ સમજાયું છે. એને માટે 4, 4:30, 5 વાગે વહેલી સવારે દૂર દૂર લોકો પહોંચી જતા હતા. કેટલાને ઉઠતા છે વહેલા સવારે 3:30 ઉઠીને પણ. તો આ શરીરના સ્વાસ્થ્ય માટે આત્મજીવ કરવા તૈયાર. તો આ તો જ્ઞાન એટલે આત્માનું સ્વાસ્થ્ય કેવી રીતે જળવા, એ બધી વાતો આવે. તો એની માટે કેટલી આખત જોઈએ, લગ્ની જોઈએ, તીવ્ર ઝંખનાની પીપાસા જોઈએ કે બોરીવલીથી ઠેઠ ક્યાંય પણ હોય પહોંચી જાય વહેલી સવારે. અને એમની અડધો કલાક ગાથાજી થાય, મારે હવે ઓફિસે 11 વાગ્યા પછી ઓફિસે જાય, વળી પાછા સાંજે કે રાત્રે ઘરે આવીને સાંજનું પ્રતિક્રમણ પાછું કરે. ખાલી જ્ઞાનસ્ય ફલમ વિરતિ વ્રત ચરણ ફલમ શું કહે છે? સમ્યક જ્ઞાનનું ફળ શું? વ્રત ચરણ, નાના મોટા વ્રતબો નિયમો
ચરણ એટલે ચારિત્ર, ચરણનીતિ ચારિત્ર એટલે સાધુપણું, દેશનીતિ ચારિત્ર એટલે શ્રાવકપણું, શ્રાવકના ભાર હતો વગેરે. ખબર પડી કે આ આગ છે અને બળ પાડે છે, જાણ્યા પછી હાથ નાખી અંદર. તો જ્ઞાનનું ફળ વિરામ, અટકવું, પાપોથી અટકવું, જેના દ્વારા આત્માનું હિત થાય, નુકસાન થાય, આ લોકોને સર્વ પણ બગડે એવી જે બાબતો હોય એનાથી સમજણપૂર્વક, પ્રતિજ્ઞાપૂર્વક પાછો હટે એની વિરતિ કે વિરામ, અટકવું. તો જ્ઞાનસ્ય ફલમ વિરતિઃ, જ્ઞાનનું ફળ શું છે? વિરતિ. કોઈ માત્ર જ્ઞાન મેળવીને અટક્યા નહીં, એ પ્રમાણે જીવનમાં પણ અનેક વ્રતો, નિયમો, કસરખાણો અને એ રીતે પોતાનું જીવન જીવવા લાગ્યા. એક ઠેકાણે મ્યુનિસિપાલિટીનું હોલ્ડિંગ શું કે જાહેરાતનું બોર્ડ લાગેલું હતું. 4 રસ્તા ભેગા થતા હતા ને ત્યાં તો લખેલું હતું, વી એક્સેપ્ટ યુ આર એ લિટરેટ સિટીઝન. તો તેનું થાય અમે સ્વીકારીએ છીએ કે તમે ભણેલા નાગરિક છો. લિટરેટ સાહિત્ય ભણેલા એવા નાગરિક છો. સો વી એક્સપેક્ટ યુ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તમે ભણેલા છો, સમજુ છો, સણા છો, માટે અમે તમારી પાસેથી અપેક્ષા પણ રાખીએ છીએ કે વાહન વ્યવહારના નિયમો તમે અનુસરશો. અભણ વિચાર હોય, સાહેબ અમુલા છાપ હોય અને એને કદાચ ખબર ન હોય અને એ કંઈ ભૂલચૂક કરી બેસે તો સમજ્યા, પણ તમે તો બધા કેવા છો? ડાયા, હોશિયાર, ચતુર, સાણા, એજ્યુકેટેડ, બરાબર ને, વેલ લિટરેટેડ. માટે અમે તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ. વી એક્સપેક્ટ યુ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. વાહન વ્યવહારના જે નિયમો હોય તમે એને અનુસરજો. ત્યાં લાલ સિગ્નલ કોઈ ત્યાં અટકી જવાનું, પછી આગળ અમારે ઉતાવળ છે એટલે આગળ જવાનું નહીં. બરોબર? તો આ જ્ઞાનસ્ય ફલમ વિરતિ. તમે ભણેલા છો માટે તમે ટ્રાફિકના નિયમનો ભંગ નહીં કરો. તમે પણ સમ્યક જ્ઞાને ભણેલા છો માટે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંદુ ભક્ષણ, જેમાં અનંતા જીવો છે, જાણ્યા પછી કંદુ ભક્ષણ થાય તો પછી જ્ઞાન કેવું? જ્ઞાન માહિતી માત્ર કહેવાય, એ જ્ઞાન પરિણમ્યું ન કહેવાય. તે જ્ઞાન જો પરિણમે ખરેખર એનો અર્થ અને ભાવાર્થ સમજાય તો સમજ્યા પછી ઓટોમેટિક આજ્ઞામાં આવે કે મારા ક્ષણિક જીભના સ્વાદને ખાતર હું આ લસણવાળી ભેળ વગેરે કેમ વાપરું, વાસી ભોજન કેવી રીતે કરું, 25 અનંતા અને 22 અભક્ષ્ય બતાવ્યા છે. હું જાણી તો ગયો, મોઢે કડકડાટ બોલી જાય અને પછી અવસરે એનો ઉપયોગ ન કરે અને બિંદાસપણે જો એ બધું વાસી અભક્ષ્ય અનંતકાય કંદમૂળ વગેરેનું ભક્ષણ કરતો રહે તો એ તો ખાલી કોરો પંડિત કહેવાય, પોથી પંડિત કહેવાય. હા, સાચો જ્ઞાની કહેવાય. જ્ઞાન તો તે કહેવાય જે સમજણ મળે એને પોતાના જીવનમાં બનતી મેળવતી પુરુષાર્થ કરીને જરૂર એને એપ્લાય કરે, એપ્લિકેશન કરે, એનું ઇમ્પ્લિમેન્ટ કરે. બરાબર? હા, કર્મ સિદ્ધાંત 8 પ્રકારના કર્મના નામ હમણાં પૂછું તો પ્રકાર કેટલા ઘણા શબ્દાય. પછી અવસરે કર્મ જીવનમાં ન બંધાય એવા કોઈ ભારી ચીકણા કર્મ એની માટે જાગૃતિ જો ન રહેતી હોય તો એ કર્મ ભણ્યાનું ફળ શું થાય? કર્મ બાંધતા અચકાય છે. બીજું કે કંઈ કોઈ કરવું પડે એવું કોઈ પાપ તો મનમાં ખટકો રહ્યા કરે, એનું પ્રાયશ્ચિત સ્વીકારે છે અને ક્યારે જલ્દી આગળ પાપોમાંથી છૂટો એની ઝંખના રહે. દાનનું ફળ છે વિરતિ. બરોબર? શિક્ષા લઈ નથી શક્યા પણ એ બધા થાય છે, પશ્ચાતાપ ખટકો થાય છે, ભોંકો થયા તો इन भाव में तो भगवान फंस गया थी अरे आते भाव में नंढी उम्र में रिक्शा अच्छी એની કૃપા વરસાઈ જાય એની પ્રાર્થના થઈ હતી ત્યારે ત્યારે પણ નથી થયે એવી જોઈએ. તો આ સમ્યક જે કંઈ વ્યાખ્યાન વગેરે સાંભળો છો એના દ્વારા જ્ઞાન મેળવો છો એનું પણ ફળ એ કે વ્યક્તિનો પ્રેમ જાગવો જોઈએ. સરળ વ્યક્તિ નથી શીખવાડી શક્યા ત્યાં સુધી દેશ વ્યક્તિનો પ્રેમ જાગવો જોઈએ. નાના મોટા વ્યક્તિત્વ નિયમ પણ યથાશક્તિ પણ રહેવા જોઈએ. મંગચુરી કેવા સાવ સાદા નિયમો લીધા. અજાણી ફળ ન ખાવું, પ્રહાર કરતા પહેલા 7 પગલા પાછળ હતું, રાજાની પટરાણીને માતા સમાન માનવી અને કાગડાનું માંસ ન ખાવું. ચારેમાં કસોટી થઈ અને બરાબરમાં પાર પહોંચ્યો તો બાદમાં દેવલોકમાં પહોંચી ગયો સીધો. પોતે ડાકુ કરી હોવા છતાં પણ તો વ્રતચરણ ફલમ ચૈત્યવદન પાસે ભણી ગયા હોય, લીલાસરી બધી વિધિઓ કેવી રીતે કરવી, પછી અવસરે 10 ત્રિક અને 5 અભિગમનું પાલન કરવામાં બેદરકારી હોય ચૈત્યવદન ભાષ્ય ભણવાનો શું અર્થ? ગુરુવંદન ભાષ્ય અર્થ કરી ગયા હોય. હા, અને પછી એમાં ગરબડ ઘોટાળા કેમ ચાલે એવો પંકજભાઈ વિધાન કર્યું અને શીખ્યા. તમારે કેમ અપાય છે? 17 સંદાસા પ્રમાણના પૂર્વક રોજ આપે છે ને, નજરે જોઈએ છે કે નહીં આપણે? તો આ જ્ઞાનનું ફળ
યથાશક્તિ પણ આચરણમાં આવે. એટલે વ્રત ચરણ ફલમ 15 કર્માદાન અસંખ્ય અગણિત જીવોનો કચરમાં રોજ વળતો હોય. 7મા વ્રતમાં આવે 7મું વ્રત ભોગવવું. તો એ જાણ્યા પછી સામે ચાલીને કોણ વળી નવા નવા કારખાના ફેક્ટરી ઊભી કરે? જે ખબર નહોતી થઈ ગયું, હવે એને કેમ જલ્દી સમેટી લઉં, આ ભાવનામાં રમે. તો એ જ્ઞાન ખરેખર પરિણ્યું કહેવાય. નવ તત્વમાં આશ્રવ ભાર 4 કશાયો કરવાથી આશ્રવ કર્મના આશ્રવ થાય. નરક આદિ વિગતિમાં ભ્રમણ કરવું પડે. સાંભળ્યા પછી ક્રોધ બિંદાસ પણ થાય, અટકી જાય અરજી અને થઈ જાય તો એનો પ્રયાસ છે પોતાની જાતને સ્વેચ્છાએ દંડ કરે. તો આ રીતે વ્રત ચરણ ફલમ. પછી આગળ શું કહે છે? જ્ઞેય ભાવ પ્રદીપમ. જ્ઞેય જેટલા જગતમાં જ્ઞેય એટલે જાણવા યોગ્ય પદાર્થો છે એની માટે આ સમ્યક જ્ઞાન એ પ્રદીપ પ્રકૃષ્ટ દીપકની ગળસારે છે. બરોબર? ત્યાં ત્યાં શું આવેલું છે? નરકમાં કેવા દુઃખો છે એ બધું જાણે અને પછી એનાથી અટકે. સર્વ લોકૈક સારમ. સર્વ આખા જગતમાં એકમાત્ર કોઈ સારભૂત હોય તો એ સમ્યક જ્ઞાન છે. જેટલી ઉપમાઓ આપીએ રત્ન વગેરે જેટલી ઓછી છે. જો અંગ્રેજીમાં જ્ઞાન માટે કયો શબ્દ વપરાય છે? નોલેજનું સ્પેલિંગ શું? ભરતભાઈ? KNOWLEDGE. નોલેજ. હા, નોલેજ. હા, એનું પણ આપણે અક્ષર કરીએ એક એક અક્ષરનો ખાલી. કે સ્ટેન્ડ ફોર કિંગડમ. કિંગડમ એટલે રાજ્ય, સામ્રાજ્ય. હા, એની પાસે વિશિષ્ટ સૂત્ર જ્ઞાન હોય, સમ્યક જ્ઞાન હોય ને. રાજા કરતા પડે છે. સુદેશે પૂજ્યતે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. રાજા તો માત્ર પોતાના રાજ્યમાં પૂજાય કરીને બહુમાન કરાય. વિદ્વાન તો જ્યાં જાય ત્યાં પૂજા. મૈસૂરના રાજા એક વખતના જર્મની ગયા હતા. ત્યાં એમણે પોતાની ઓળખાણ પોતાની પોતે પૂછ્યું હશે, એ ઓળખાણ આપી કે આઈ એમ કિંગ ઓફ મૈસૂર. હું તો મૈસૂરનો રાજા છું. ત્યારે સામી વ્યક્તિ બોલે છે, મૈસૂર? કઈ મૈસૂર? બોલા હા, ઓ રામ શાસ્ત્રીનો મૈસૂર ને, પંડિત વડે રામ શાસ્ત્રી. એ સાંભળીને ઓલા રાજા વિચારણા પડી ગયા. હું રાજા હોવા છતાં મારા નામથી મૈસૂર ઓળખાતું નથી, પણ આ પંડિતના નામથી મૈસૂર જર્મનીમાં પણ ઓળખાઈને વખણાય છે. એટલે અહીંયા આવી પાછા મૈસૂરમાં પંડિત રામશાસ્ત્રીને બોલાવીને એનું ખૂબ જાહેરમાં બહુમાન કર્યું. ઈર્ષ્યા ન કરી, બહુમાન કર્યું. એ ધન્ય છે. મારા જે રાજ્યમાં એક રત્ન છે, ગૌરવ લેવા જેવું છે. તો કે કેવા કિંગડમ. બરોબર? પછી એન સ્ટેન્ડ ફોર ન્યુટ્રિશન. ન્યુટ્રિશન એટલે પોષણ આપનાર, પોષક તત્વ. જ્ઞાનામૃતમ ભોજનમ. યોગી પુરુષો શેનું ભોજન કરે? ઘણીવાર જ્ઞાનરૂપી અમૃતનું પાન કરે. દિવસો સુધી મસ્ત ગુફાઓમાં ખાધા પીધા વગર ધ્યાનમાં. સમ્યક જ્ઞાન આગળ વધીને આત્મજ્ઞાન. ખાલી પુસ્તકનું શુદ્ધ જ્ઞાન પામીને અટકવાનું નથી. આ શુદ્ધ જ્ઞાન પણ કયા લક્ષથી કરવાનું છે? આત્માને ઓળખી શકું, નિર્વિકલ્પ થઈને, કસાયોને પાતળા કાઢીને, અંતર્મુખ બનીને આત્મજ્ઞાન પામી શકું. એ લક્ષ્યથી ખાસ કરીને આ શુદ્ધ જ્ઞાન ભણવું જોઈએ. નહીં કે હું વ્યાખ્યાન વાંચી શકું, વાંચને આપી શકું, વિદ્વાન કે પંડિત તરીકે ઓળખાણ પામી શકું, લોકો મારી વાવા કરે એટલા માટે જ્ઞાન ભણવાનું નથી. પણ રાગ દ્વેષ ઓછા કરી શકું, કસાયો ઉપર વિજય મેળવી શકું અને આગળ વધીને નિર્વિકલ્પ દશા દ્વારા આત્મજ્ઞાનને હું પામી શકું. એ લક્ષથી આ શુદ્ધ જ્ઞાન ભણવાનું હોય છે. ઓ સ્ટેન્ડ ફોર ઓશન. ઓશન એટલે મહાસાગર. હા, શુદ્ધ જ્ઞાન કેવું છે? મહાસાગર. છૌદ ભૂલો વગેરે વિચાર કરો કેટલું વિશાળ છે, કેટલું ઊંડું અગાધ છે, અતિ ગંભીર છે. સાગરમાં જે રત્નો હોય પેટાળમાં, અને શુદ્ધ જ્ઞાનમાં તો અવનવા બધા રત્નો છે. ખરેખર એ વાંચતા મસ્ત ઝૂકી જાય, નાચવાનું મન થઈ જાય. હરિ વંદનાવલીમાં ચંદ્રકાંતભાઈ જેમણે ગુજરાતીમાં પદ્યાનુવાદ કર્યો લખે છે છેલ્લી ગાથામાં, શ્રી ચંદ્ર નાચ્યો ગ્રંથ લઈ, મહાભાગ એવું કે મહાભાવનું શરણું મળ્યું. પ્રાકૃત ભાષામાં છે આવી પ્રકારની બહુ એ જાણતા હતા. પન્યાસી ભદ્રજી મહારાજ સાહેબના એ ભક્ત હતા. ઘણા વિશિષ્ટ શાસ્ત્રોના તૈયાર થયેલા છે. એમાંના એક હતા પોતે એન્જિનિયરિંગ ડિગ્રી પામેલા હતા ચંદ્રકાંતભાઈ. પણ આ વાંચન કરતા કરતા પ્રાકૃતમાં એવા હોવાડી ગયા, ગ્રંથ લઈ કરી માતા ઉપર નાચવા લાગી ગયા. તો આવી અદભુત રચના. આજે પ્રાકૃત ભાષા લોકોને આવડતી નથી. અમે ગુજરાતના પદ્યાનુવાદ કેવું સુંદર જ્ઞાન કર્યું છે. આજે ફેર ગવાય છે હરિહરના વલ્લાએ.
તો આ જ્ઞાનનો મહાસાગર છે, એવા ટિકિટથી ચડે એવા અદ્ભુત ગ્રંથરત્નો વિદ્યમાન છે એની અંદર. પછી એ એનું ડબલ્યુ સ્ટેન્ડ ફોર વેલ્થ, સંપત્તિ. બરોબર ને? એ યાદ ના આવ્યું તમે? ડબલ્યુ આ વિચાર કરી વેલ્થ. જ્ઞાન સાચું ધન છે. બરોબર ને? કેવું ધન છે? ન ચોરહાર્યમ ન ચ રાજ્ય અરહાર્યમ ન ભ્રાતૃ ભાગ્યમ ન ચ ભારકારી યયે કૃતે વર્ધતે નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. સમ્યક જ્ઞાન વિદ્યા કહો, સમ્યક જ્ઞાન કહો, એ એવું ધન છે બધા ધનો ક્યાંય ટકી જાય, કોઈનું હીરાને પણ ટકી જાય એવું આ ધન છે. કારણ કે કોઈનું હીરો મારે ક્યાં છે? ઇંગ્લેન્ડ નથી, ક્યાં છે? ઇંગ્લેન્ડમાં. ભારતમાંથી નીકળી ગયો. આ ધન એવું છે. ન ચોર હાર્ય, ચોરો ચોરી શકે નહીં વિદ્યા કે જ્ઞાન, સમ્યક જ્ઞાન ધનને. રાજ્ય હાર્ય, હા ભેદ પાડી શકે કોઈ. ન ભ્રાતૃભાજ્યમ, આમાં ભાઈઓ પણ ભાગ પડાવી શકે. પછી નચે ભારકારી, વજન પણ ન થાય, ત્યાં છુપાવવું ન પડે સિંચલાઈની બેંકમાં. અને વ્યય કૃતે વર્ધતે એવ નિત્યમ, જેમ જેમ વ્યય કરો, વાપરો માલ વધે. બીજો માલ તો ખોટે આવ્યો, રસોઈ ખોટી ગઈ, આધારે કોઈ ઓછી પાછી ગઈ. ધન તેવું છે. વિદ્યા સમ્યક જ્ઞાન જેમ બીજાને શીખવાડો તેમ તમને તમારું વધતું જાય, તમને બધું યાદ રહે સારી રીતે, નવા નવા અર્થો પણ નીકળે. માટે વિદ્યા ધનમ સર્વધન પ્રધાનમ. તો નોલેજમાં આ ડબલ્યુ અક્ષર આવે છે એ આ વેલ્થ, સંપત્તિને સૂચવે છે. પછી જે ધનનો લોભી માણસ હોય, વધુ ને વધુ ધન કમાવાનો લોભ હોય, એવી રીતે શબ્દ જ્ઞાનનું મહત્વ સમજ્યો ને, હજી વધારે કરો, હજી વધારે ગોખો, હજી વધારે સમજો. એને એવો લોભ જાગે, રસ જાગે એવો કે 24 કલાક પણ ઓછા લાગે એને, કંટાળો તો હારે જ નહીં. પહેલાંના પંડિતો શું કરતા ખબર? રાતના કંટાળી ઝોંકું આવી જાય ને, મોડી રાત સુધી પણ સ્વાધ્યાયગીરી કરતા હોય. ઝોંકું ના આવી તમને પોતાની ચોટલી હોય ને, બ્રાહ્મણ ચોટી રાખે, ઉપર ત્યાં બાંધી રાખ્યા, જરાક ઝોંકવામાં આવે એટલે ચોટી થઈ જાય, એટલે આ પાછા જાગૃત થઈ જાય. આવી જ્ઞાન પીપાસા આપણે એવું આવા થયેલા છે. ખાલી પૂચકા જોક્સ નથી, ખાલી ખરેખર આવા હતા બધા જ્ઞાન પીપાસુ મહાત્માઓ. યાદ આવી પેલા પંડિત મંડન મિશ્ર વેદાંત ઉપર, શંકર ભાષ્ય ઉપર વિવેચન ટીકા લખતા હતા. એટલી બધી મગ્નતા હતી એમાં. લગ્ન થયા છતાં એની ખબર યાદ નથી. દિવસ રાત આમ લખવામાં, ચિંતનમાં એવા મશગુલ હોય. અને એના ધર્મપતિ પણ એવા સમજુ, સાણા, વિચક્ષણ સુશીલ પડી ગયા, જરાય પણ વિક્ષેપ પાડતા નથી. રાતના આગે જુએ લખી રહ્યા છે. દીવાના પ્રકાશમાં હાલાકી તો હતી નહીં, એ બુઝાય ન જાય એટલા માટે મળ્યો. થોડી વાર આવી તેલ પૂરતી. કેટલા વર્ષ વીતી ગયા? લગભગ કેટલા ઘણા વર્ષો, 22 કે 23 જેટલા હોય. કેટલા વર્ષો વીતી ગ્રંથ લખતા. હા, પછી ગ્રંથ પૂરો થવા આવ્યો ત્યારે હાશ ત્યારે આમ જરા કુદરતી વખતે એના ધર્મપત્ની, જેનું નામ શું હતું ખબર છે? ભાનુમતી. ધન્યવાદ. એ આવ્યા. તમે કોણ છો પૂછે છે પોતાની પત્નીને. તમે કોણ છો પૂછે છે. ત્યારે કહ્યું કે હું આપની અર્ધાંગીની છું, આપની સાથે મારા લગ્ન થયા છે આટલા વર્ષ પહેલા. અને ચોંકી ઉઠ્યો. ઓહો, આટલા વર્ષ પહેલા લગ્ન થયા છે અને મેં તો પૂછાય કરી નથી, જોયું નથી સામે. હા, એવો ઝાટકો લાગ્યો. બીજી બાજુ એટલા બધા અહોભાવથી ઓવારી ગયા પોતાના ધર્મપત્નીના બલિદાન ઉપર, એના સુખના બલિદાન ઉપર, કે એનું નામ પૂછી લીધું. નામે ખબર નહોતી, પૂછ્યું નામ ખબર પડી. હા, અને એ જે પોતે આટલી વર્ષોની મહેનત પછી જે ગ્રંથ રચ્યો હતો ને, એનું નામ રાખ્યું ભાનુમતી ટીકા. સદર કરી આવી રીતે. એટલે આવા વિદ્યાભ્યાસના, જ્ઞાનના અભ્યાસમાં મશગુલ હતા. ઓલા વૈજ્ઞાનિકો હોય ને, પ્રયોગશાળામાં કરતા હોય જ્યારે પ્રયોગો, ત્યારે પણ ઘણી વાર આવું બને. લગ્ન થયા એવી ભૂલી ગયા. કોઈ મિત્ર આવીને વળી એને બોલાવવા, હાલ ભાઈ હાલ, તે તારી રાહ જોવાય છે. આવી લગ્ની રિક્ષાની નોટો ભણવાથી લગ્ની લાગે. આ એક શેઠ હતા બીજા તિજોરીમાં ઉડાવીને, દરવાજો બહાર બંધ કર્યો અને તિજોરી હતી એ ઓટોમેટિક બંધ થઈ જાય હતી. ચાલી રહી ગઈ બહાર, અંદર બેસી ગયા. નોટો ઘંટા ગરમી સમય લાગી અને પછી તરસ લાગી અને ખોલવા પ્રયત્ન કરી છે, પણ હવે શું કરે બિચારા? બહાર ગમેલી રાડો પડે તો અવાજ બહાર પહોંચે એવું નથી, એવી પેક મજબૂત હતી. આપણે ઘૂંઘરાઈને વિચાર અંદરના મરી ગયા. એ વખતે વિચાર આવે છે કે અત્યારે કોઈ એક લોકો પાણી આપે, થોડું એક ગ્લાસ, એક ટુકડો, તો એને બધું મારી ધન સંપત્તિ આપી દો.
બોલો, બધું ધન આપવા છતાં પણ એ વખતે જીવન બચતું નથી. સમ્યક જ્ઞાન એ સાચું ખરેખર ધન છે. હા, પછી આવે છે એલ. એલ સ્ટેન્ડ ફોર લાઈટ. તમને જ્ઞાન એ પ્રકાશ છે, પ્રકાશ. હે કે એલ ડબલ્યુ પછી આવે એલ આવી ગયું, એલ ફોર લાઈટ. તો હેય શું છે, ઉપાદેય શું છે, તજવાયોગી શું છે, આચરણયોગી શું છે, એ બધું સમ્યક જ્ઞાનના પ્રકાશના જીવને ખ્યાલ આવે. માટે નોલેજનો એલ એ કે જે જ્ઞાન એ લાઈટ સાચી પ્રકાશ છે, સાચું ખરેખર. પછી ઈ ફોર એનર્જી, ઉર્જા, શક્તિ. ક્રિયાઓ આપણી મળદાળ જેવી બની ગઈ છે, ક્રિયામાં જોઈએ એવો ભાવ નથી આવતો, નિષ્પ્રાણ બની ગઈ છે. કારણ કે સમ્યક જ્ઞાન રૂપી ઉર્જા એમાં અર્થ નથી. એનો અર્થ, સૂત્રોના અર્થ પણ આપણે જાણતા નથી. માટે એવા અદ્ભુત અર્થો એક એક શ્લોકની અંદર ગાગરમાં સાગરની જેમ, બિંદુમાં સિંધુની જેમ, કણમાં મણની જેમ સમાયેલા છે ભાવો એ જાણતા નથી. માટે ક્રિયાઓ આપણી નિષ્પ્રાણ જાણે કે બની ગઈ છે. એનર્જી એટલે ઉર્જા એમાં જ્ઞાનની નથી. પછી આવે છે ડી સ્ટેન્ડ ફોર ડાયરેક્ટ ડાઇનિંગ. સીધું જોડાણ કોની સાથે? તીર્થંકર ભગવાન અને ગંધર ભગવંતો સાથે, પૂર્વાચાર્ય ભગવંતો સાથે. એમના અંતરમાંથી નીકળેલા સૂત્રો છે, બરોબર. અને એને આપણે ભણીએ એટલે જાણે એમની સાથે આપણી ભાવથી અંતરથી જોડાણ થઈ જાય. તીર્થંકર ભગવાન, ગંધર ભગવાન અને પૂર્વના મહાન આચાર્ય ભગવંતો સાથે ડાયરેક્ટ ટાઈમિંગ થાય, લાઈવ કોન્ફરન્સ થાય, જીવંત જાણે ભગવાન અને ગંધર્વ અને પૂર્વાચાર્ય સાથે. પછી જી નોલેજમાં જી આવે. જી સ્ટેન્ડ ફોર ગાર્ડન, બગીચો. ખુશ્બુદાર વિવિધ રંગના રંગબેરંગી સુગંધિત ફૂલો એ બગીચામાં હોય એમ એટલા બધા અદ્ભુત પદાર્થો આ સત્યનારાયણમાં છે. હવે તર થઈ જાય ખરેખર અભ્યાસ કરતા. ખાવા પીવાનું ભૂલાઈ જાય. અને યાદ આવી પણ પોરબંદરના કયા ડૉક્ટર? રશ્મિનભાઈ પુરોહિત. દાખલો અપાઈ ગયો છે, યાદ હોય તો. કેટલા પુસ્તકો એમના ઘરમાં છે? 5000થી વધારે. જૈન ધર્મના પુસ્તકો. પોતે બ્રાહ્મણ ડૉક્ટર છે, હોમિયોપેથી ડૉક્ટર. રક્ત સુંદરસુરી આચાર્ય વિરુદ્ધ એક પુસ્તક હાથમાં આવ્યું. કયું પુસ્તક યાદ છે નામ કોઈને? બધું ભૂલી ગયા? ચોપડીમાં લખેલું છે, ત્યાં જીવો તો જરા છે કે નહીં? આગ લાગે ત્યાં કૂવો ખોલશે. પ્રેમ સભર પત્રમાળા એ પુસ્તક વાંચ્યું, એટલું ગમી ગયો. બાજુમાં પડોશી મમો દીક્ષાથી પાસેથી લીધેલ. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, કેટલી વાર વાંચ્યો? 50 વાર. એટલું એ પુસ્તક તોય સંતોષ ગ્રહ નથી ઓલી કે. પછી ઝેરોક્ષ ન કરાયો, હાથે લખ્યું આખું પુસ્તક. અને પત્ર લખ્યો આચાર્ય ભગવંતને, અનુમોદના કરી. જવાબની તો આશા નહોતી, પણ અઠવાડિયામાં જવાબ આવી ગયો. અને મારા સાહેબે એનું લવાજમ રામ નાખી કોક સાવક દ્વારા નિયમિત રીતે પુસ્તકો મળતા રહ્યા. પછી એવું વ્યસન લાગી ગયું સર વાંચનનું. પછી એ હેમચંદ્ર હેમરત્નસુરી આચાર્ય ભગવંતો, યશોવર, એવા જેટલા ચંદ્રશેખર મારા સાહેબ હોય એમનું સાહિત્ય બધા નાજીવન સભ્ય બનતા ગયા. અને 5000થી વધુ પુસ્તકો માત્ર વસાવ્યા છે નહીં, બધા વાંચ્યા છે. અને કુરિયરમાં પુસ્તક આવે ધાર્મિક કોઈ 12:30 વાગે જમવાના સમયે એ જરા બાથરૂમમાં ગયા હોય અને ત્યાં એમના શાળિકા ધર્મપતિના હાથમાં પુસ્તક આવી જાય. શું કરી પુસ્તક સંતાડી દે. અત્યારે પુસ્તક એમના હાથમાં જશે તો પુસ્તક પૂરું કર્યા વગર ખાલી ભરેલું ભાણું પરખી રહી જશે. રસોઈ બધી ઠરીને ઠીકરો થઈ જશે, એની પરવા નહીં કરે. એટલું વ્યસન અને વાંચનનું. આવું વ્યસન કેળવો હું તો કહું છું. ગાથાઓ યાદ નથી રહેતી, પણ વાંચન તો થઈ શકે છે કે નહીં? એટલી બધી આંખમાં દ્રષ્ટિ છે કે નહીં? તેનો સદુપયોગ કરો. જાપમાં ચિત્ત અંત ભટક છે, પણ વાંચવામાં ચિત્ત સહેલાઈથી ફરવાય. માટે સદ વાંચનનું વ્યસન કેળવો. કોની જેમ? દેવલાલીના કયા શ્રેણીકા? કલાકારના પીનારે નરિયા. તબિયતના કારણે અત્યારે નથી આવી શકતા અહીંયા, પણ રોજના કલાકો સુધી સદ વાંચન કર્યા જ કરે. 40,000 પાનાનું સંકલ્પ છે એક વર્ષમાં. પહેલા 13 મહિનામાં 40,000 પાના વાંચ્યા હતા અને અત્યારે ફરી બીજો સંકલ્પ કર્યો. તો આવું વ્યસન કેળવો ભાઈ. તો જી સ્ટેન્ડ ફોર ગાર્ડન. તો મગજ દર બતર થઈ જશે. પછી બીજા આડાના વિકલ્પો અને કચરાને સ્થાન નહીં મળે મગજમાં. સદવાંચનની ટેવ પાડશો તો. પછી આવે છે છેલ્લે ઈ સ્ટેન્ડ ફોર આઈ, આંખ, સમ્યક જ્ઞાન. સાધુ માટે સાધવ શાસ્ત્ર ચક્ષુષ. સાધુની આંખ કઈ? શાસ્ત્ર.
કંઈ પણ પ્રશ્ન હોય તો શાસ્ત્રમાં ભગવાને શું કહ્યું છે એને માટે એ રીતે જુએ, એમાં શાસ્ત્ર જુએ, એમાં વાંચનમાં મશગુલ હોય કલાકો સુધી. ઘણા એવા આચાર્ય ભગવતોના નામ આવે છે, ભદ્રમ કચુરી મહારાજ આવે, રામસુરી ઢીલાવાના આવે, મોટી ઉંમરે પણ જ્યારે જુઓ ત્યારે પ્રત હોય અને એમાં જ આંખું જોડાઈ જાય. ખરેખર સાચા ચક્ષુ, સાચા નેત્ર જ્ઞાન ચક્ષુ છે. આ વાસ્તવ ચક્ષુ સમ્યક જ્ઞાન. આજે સાબરમતીની અંદર એક શ્રાવક છે બાબુલાલ સરીમલજી, પોતાનો આખો એક મોટો અલગ બંગલો પોતે રહે છે નહીં, અલગ પાછો એક બંગલો મોટો સમ્યક જ્ઞાન મંડાર માટે પ્રાઇવેટ પોતાનું જ્ઞાન મંડાર, સાધુ સાધી ભગવંતોની કોઈ પણ પુસ્તક પર જોઈએ બધું ત્યાંથી મળી શકે એમને. હા, અને બારા સાહેબ છે એમનું ઉપનામ છે પ્રિયમ જીન પ્રેમનાર. હા, બસ એ લખતા આવે પુસ્તક અને એ બધું જવાબદારી એમની છપાવવું હોય કે જે કંઈ પણ કરવું હોય બાબુલાલ બધું સંભાળે. આવા સતજ્ઞાન પ્રેમી શ્રાવકો પણ વિદ્યમાન છે આવેલા. અને પછી એવી જ રીતે બીજા યાદ આવે, શ્રાવક યાદ આવે, અનેક એવા શ્રાવકો છે સતજ્ઞાનના ખરેખર પ્રેમી છે. ઘણા એવા પંડિતો છે આજે પણ. કુમાર પાંડિત શાહ યાદ આવે, ભુવન ભાનુસુરી આચાર્ય ભગવાન કે અત્યારે રત્નસિંહ આચાર્ય ભગવાન પુસ્તક લખીને આપી દેવા, પછી એને ક્યાં કઈ પ્રેસમાં આપવું, શું ભાવતા, શું એનું પ્રૂફ રીડિંગ કરાવવું હોય, પછી એનું સ્ટોરેજ અને એનું વિતરણ બધી જવાબદારીઓ કુમારપાભાઈની શાહ સંભાળે છે. બીજી કેટલી શાસનની જવાબદારીઓ વચ્ચે પણ. તો આવા શ્રાવકો સુરતના પંડિત ધીરુભાઈ મહેતા ઘણા એવા અદભુત પુસ્તકો યોગ દ્રષ્ટિ સમીક્ષા વગેરે ગ્રંથો ઉપર પણ નિવેચન લખ્યું છે એમણે. પછી અહીંયા મુંબઈની અંદર પંડિત ઇન્દ્રચંદ્રજી દોશી એ પણ પન્યાસકર ભદ્રવ્ય ભાષાથી તૈયાર થયેલા છે અને એક એક સૂત્રોના સ્થળોનો અર્થ કરે આપણે રોવાઈ જઈએ એવા વિશિષ્ટ આધ્યાત્મિક ભક્તિ ગરવી અર્થો ખરેખર કરી શકે કરે છે. એની પણ બહુ મોટી ઉંમર છે. આજે ગોરેગામના પંડિત ચંપકભાઈ એ પણ જે વિચાર નવતત્વના અર્થો બહુ અદ્ભુત રીતે કરાવે છે. કિરણભાઈ થઈ ગયા સારા ઘણા આપણે દ્રષ્ટા વિચારી ગયા છે એમનો. એમણે 28 કરીને એક જ બેઠકે એક નવકાર ખાલી. મદ્રાસમાં ઋષભદાસજી થઈ ગયા, એ પણ જબરા સૂતજ્ઞાની અને નિશ્ચિત કોટીના આત્મ સાધક થઈ ગયા. જામનગરના પંડિત અમૃતલાલ કાલિદાસ થઈ ગયા, અંધેરી રહેતા હતા, એ પણ જબરા. અને તો લક્ષ્મી અને સરસ્વતી બેનું શું લક્ષ્મી પેટીને સૂતજ્ઞાન પણ જબરદસ્ત કોટીનું એમની પાસે હતું. બેંગ્લોરમાં લબ્ધિસુરી જઈને પાછળ આખો દિવસ ચાલે, સવારથી સાંજ સુધી સેંકડો જણા ભણનારા એવી વ્યવસ્થા એમાં સારા ભણાવનાર પંડિતો ગોઠવેલા છે. ખરેખર આવું કંઈ કરવા જેવું છે. વિઠ્ઠલભાઈની પણ ભાવના તો છે જ, બરોબર ને? એવા એક જ્ઞાન ભંડાર પણ સારામાં સારું કરવો. સાધુ સાધી ભગવંતો માટે ઉપાસકો પણ ઘણા થઈ રહ્યા છે, તૈયાર થઈ ગયા, અને સાથે સાથે ભણવા માટે પણ એવી વ્યવસ્થા, એવા પંડિતની વ્યવસ્થા ગોઠવવી, જેથી કરીને સાધુ સાધી ભગવંતો નવનિશિતો વગેરે પણ આવીને ત્યાં ભણી શકે. અને શ્રાવક શ્રાવિકાઓ પણ ત્યાં મોટી ઉંમરના પણ ભણે. આજે એવું મગજમાં છે આઠવાડા કોને માટે? ના બાલપાલિકાઓ માટે, બરોબર, અને કાંક રાજ બહેનો માટે, ભાઈઓ માટે ખરું. શ્રાવકો પણ જોકે આજે અઠવાડિયામાં એકાદ દિવસ ક્યાં ક્યાં ઘાટ ઉપર વગેરે જેવા સ્થળોમાં આમ તો અમુક પંડિતો આવી રાતના સમયે કલાક 2 કલાક 2 કલાક ભણાવે, બરોબર, તો એટલું પણ પર્યાપ્ત નથી. નિયમિત રીતે રોજ સમ્યક જ્ઞાનનો અભ્યાસ, જે ભોજન રોજ કરીએ, પૈસા રોજ કમાવો, તમે નાવા ધોવાનું રોજ કરો, એમ સમ્યક જ્ઞાન પણ રોજ ખરેખર ઉપાર્જન કરવું જોઈએ. આપણે ત્યાં કચ્છી સમાજના પણ છે પંડિત નીરવભાઈ, એ પણ આવી સારી સારી ભગવંતોને ભણાવે છે. ક્યારે નીરવ બે છે, નીરવભાઈ બંને પણ ભણાવે છે. વિશાલભાઈ એવું સુંદર આપણે અહીંયા અનુષ્ઠાન કેવું વિવેચન સુંદર મજાનું કરી શકે છે. રોજ એમની બેચમાં 80 જણા ભણે છે. સારી સારી ભગવંતોને તો સારી રીતે અભ્યાસ કરાવી શકીએ છીએ. અને અજીત સર છે, બીજા અલગ અલગ છે સરો પંડિતો, બરોબર. મેં આપણે સાહેબ પહેલાં કચ્છમાં સાહેબ એટલા બધી વિદ્યાપીઠોની સ્થાપના કરી, એમાંથી તો આપણા વર્તમાન ગચ્છાધિપતિ એમાં ભણ્યા છે. હું પણ એ લક્ષથી આવ્યો હતો કચ્છમાં, એમાં ભણીશ. પછી તો બીજા પંડિતો પાસે ભણવા થઈ ગયું. પંડિત પ્રવર્ષી હરિનારાયણ મિશ્ર પાસે, અને આપણા મિરોડ ડિસ્ટ્રિક્ટમાં કયા પંડિત? હા, પ્રેમચંદભાઈ બુવા, જેમને સાહેબે પંડિત રત્નનું બિરુદ આપ્યું. તો આવા પછી સમાજના પણ થોડાક છે ખરા, થોડાકથી આપણે સંતોષ માનવાનો નથી. તમે દરેક શ્રાવક કે શ્રાવિકા, સાહેબ તો કહેતા હતા દરેક શ્રાવક શ્રાવિકાને મિનિમમ 5 પ્રતિક્રમણ તો આવડવા જોઈએ, હું ખાસ ઈચ્છું છું. બીજી બાજુ વિદ્યાપીઠના માધ્યમથી રામજીભાઈએ લોકડાઉનમાં પણ ઘણા ક્લાસો ચલાવ્યા, અને એ રીતે પણ ઘણાએ એનો સુંદર લાભ લીધો, એ પણ અનુમોદનીય છે. છતાં હજી ઘણા એવા પણ છે કે જેમને
ગુરુવંદન હિચકારની અંગૂઠી સુદ્ધા પણ આવડતું નથી. લેક્ચરની શરૂઆતમાં આવી ગયા હોય ભૂલે ચૂકે વહેલા ટાઈમ આવી ગયા હોય એના તું બોલ અહીં બોલ આવું કોઈ ગુરુજી મારે તો સમાજમાં પુરુષ પ્રધાન ધર્મ છે. ઉધાર ખુશીનો સરસ ગાંઠીની વિદ્યા ગાંઠે જોઈએ. તો કમસે કમ ગુરુવંદન વિધિ, ચૈત્યની વિધિ, સામાયિક લેવાની પાડવાની વિધિ, આટલું તો મિનિમમ દરેક ચાલોચાલિકાને ખરેખર આવડવું જોઈએ. આટલા બધા ઘણા દ્રષ્ટાંતો વગેરે સાંભળ્યા હવે કંઈ પ્રયત્ન કરશો. હજુ તો ઘણા મુદ્દા બાકી રહી જાય છે પણ હવે ઘડિયાળ કે છે ટાઈમ ઇઝ ઓવર. થોડું કંઈ જાણજો અને સંકલ્પ કરજો મને કે મિનિમમ રોજ 10 મિનિટ પર સદવાંચન કરીએ. 5 પાના પર રોજ સદવાંચન કરીશું. રોજ 10-15 કલાક પણ ધાર્મિક રોકવા માટે પ્રયત્ન કરશું. જાણ કેટલું રહે છે કે પછી ગૌણ વાત છે પણ 10-15 મિનિટ પણ ધાર્મિક સૂત્ર કે ગાથા કે સ્તવન ગુજરાતીમાં કેટલા સ્તવનો સજાય સરસ મજાના છે એની માટે પણ અમે જરૂર સમય ફાળવીશું. એક સમય તો આખો સમ્યક જ્ઞાનની આરાધના માટે જ ફાળવવો જોઈએ. 10-15 મિનિટ ગાથા ગોઠવી, 10 મિનિટ પુનરાવર્તન સ્વાધ્યાય કરવો, 10-15 મિનિટ અર્થનું વાંચન કરવું, 10 મિનિટ બીજું તત્વજ્ઞાનનું તો સારું કે વ્યાખ્યાનના પુસ્તક વગેરે કંઈ પણ વાંચવું. એ 10 મિનિટ ફાળી નાખો તો 5 વિભાગમાં 50-45 મિનિટનો સમય બરાબર થઈ જાય. નિયમિતપણે આ સામાયિકની સાથે સાથે સમ્યક જ્ઞાનની પણ આરાધના થાય તો બધા આ રીતે સમ્યક જ્ઞાનનું વિશેષ આરાધના કરી અને જીવનમાં વીરતીને પ્રાપ્ત કરી અને મનુષ્યને સફળ બનાવીએ અને આત્મજ્ઞાન પામીને જ આપણા જીવનને સાર્થક બનાવીએ એ મંગલ ભાવના સાથે વ્યાખ્યાન પૂર્ણ. દિનાલોકે બોલાવીએ તો હાર્દિક ઈચ્છામી દુઃખતરમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ. દેવી મંગલ ભાવના પૂર્વક ઓમ રીમ નમો હરિહંતાણામ. ઓમ રીમ નમો સિદ્ધાણામ. ઓમ રીમ નમો આયર્યાણામ. ઓમ રીમ નમો અજાયાણામ. ઓમ રીમ નમો લોય સબ્બ સહુણામ. ઓમ રીમ નમો દંસનાસ. ઓમ રીમ નમો નાણસ. ઓમ રીમ નમો ચારિતાસ. ઓમ રીમ નમો તવસ. ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ. ઓમ રીમ નમો હરિહંતાણામ. ઓમ રીમ નમો સિદ્ધાણામ. ઓમ રીમ નમો આયર્યાણામ. ઓમ રીમ નમો વજાયાણામ. ઓમ રીમ નમો સબ્બ સહુણામ. ઓમ રીમ નમો દંતનસ. ઓમ રીમ નમો નાણસ. ઓમ રીમ નમો ચરિતસ. ઓમ રીમ નમો તવસ. ઓમ રીમ નમો તવસ. ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ. ઓમ રીમ નમો હરિહંતાણામ. ઓમ રીમ નમો સિદ્ધાણામ. ઓમ રીમ નમો આયર્યાણામ. ઓમ રીમ નમો વજાયાણામ. ઓમ રીમ નમો સબ્બ સહુણામ. ઓમ રીમ નમો દંતનસ. ઓમ રીમ નમો નાણસ. ઓમ રીમ નમો ચારિતાસ. ઓમ રીમ નમો તવસ. ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ. ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ.
ઓમ હ્રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. ઓમ હ્રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. ઓમ હ્રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. ઓમ હ્રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. આજે ઓમ હ્રીમ નમો નારાયણનો જાપ કરતા કરતા ભૂતકાળમાં થઈ ગયેલા હરિવંશોડી હેમચંદ્રાચાર્ય ભગવાન શિષ્યની વાતો સુરી વગેરે વગેરે અનેક મહાપુરુષોને વંદના કરજો, યાદ કરજો. અને વર્તમાન કાળમાં પણ તમને અનેક દાખલા આજે હમણાં સાંભળ્યા એ બધા વિશિષ્ટ કોટીના સાધુશાલી ભગવંત હોય કે સાધુશાલી બધા એને યાદ કરતા કરતા ભાવપૂર્વક વંદના કરજો. રૂપિયા 500 રૂપિયા જે વ્યાખ્યાન 500 રૂપિયા થાય છે એમાં વિનાબેન કનેક્ટભાઈ મહેતા ગામોદર 500 રૂપિયા સમય કરવાનો અને અત્યારે આજે આજના દિવસે કયા આચાર્ય ભગવંતની પુણ્યતિથિ છે ખબર છે? આજની પત્રિકા તમે ફુરસદમાં આવો ખબર ન હોય પણ બાકીના વાંચી આવ્યા છો. આજની પત્રિકામાં અનેક નૃપતિ પ્રતિબોધક જંગમ યુગપ્રધાન પૂજ્ય દાદા શ્રી કલ્યાણ સાગર શ્રી સજી મહારાજ સાહેબની કેટલાસમી 362મી સ્વર્ગવાસ પુણ્યતિથિ આજે છે. ભગવાન મહાવીર સ્વામીને કેટલાસમી પાટે થયા? 64મી પાટે. 47મી પાટે 88 સુધી થયા. બીજી ભક્ત પ્રવર્તા અને એ પરંપરામાં 64મી પાટે દાદા સાહેબ શ્રી કલ્યાણ સાગર શ્રી મહારાજ થયા હતા. જેમને 9 વર્ષની નાની ઉંમરમાં દીક્ષા લીધી હતી. સંસારી નામ કોદન કુમાર હતું. શંકેશ્વરની પાસે ડોલાળા ગામ, બરોબર, ત્યાં વર્તમાન ગચ્છાધિપતિની પ્રેરણાથી બધું બન્યું છે એનું સ્મૃતિ ગુરુ મંદિર વગેરે. અને ત્યાં એના માતા પિતા નામિંગ દેવી અને નાનિંગ પિતાનું નામ. અને લગભગ 6 વર્ષની ઉંમર હશે એ વખતે ગુરુ ભગવંત પધાર્યા અને વંદન કરવા ગયા. નાનકડું બાળક અને ખોળામાં બેસી જાય છે, ઉપરથી લઈને માથા ઉપર ચઢાવે છે. એ લક્ષણો ઉપરથી ગુરુ મહારાજ પ્રેરણા કરે છે કે આ બાળકને શાસનને સમર્પિત કરજો. અને આ માતા પિતા પણ એવા શાસન પ્રેમી કે પોતાના બાળકને સમર્પિત કર્યો. અને 9 વર્ષની નાની વયમાં દીક્ષિત થઈને સુંદર જ્ઞાનાભ્યાસ કર્યો. સાથે સાથે યોગ વગેરેની પણ સારી સાધના કરી અને એના પ્રભાવે આકાશગામીની વિદ્યા સુધાની પણ સાધના સિદ્ધિ કરી. અને એનો સદુપયોગ પણ કેવો કર્યો કે જ્યારે પેલો જાગીર બાદશાહ આગ્રાની અંદર અત્યારે બધી પેલાથી બંધાયેલા મંદિરને તોડવા લાગ્યો. એ વખતે પોતે કાશીમાં હતા પણ શાહકો દ્વારા જાણવા મળ્યું. આકાશગામી વિદ્યાર્થી ત્યાં પહોંચી કરી અને બાદશાહ કહે છે મેં ચમત્કાર બતાવો. એ પ્રમાણે તમે નમસ્કાર કરો, ચમત્કાર બતાવશે. આ ખાલી આમ ઉપરથી આ જોડ્યા અને ભગવાનનો હાથ ઊંચો થયો અને ધર્મલાપ શબ્દો નીકળ્યા. એવીને બાદશાહ પણ ગભરાઈ ગયો, ચકિત થઈ ગયો અને એણે મંદિરનું ભગવાન પ્રતિમાઓને તોડવાનું માંડી કાઢ્યું. એવી જ રીતે કચ્છના રાવ ફાર્મલ એને સંધિવાતના બીમારીથી પીડાતા હતા અને ત્યાંથી સમાચાર જાણ્યા. આચાર્ય ભગવાનને તેડાવીને વિનંતી કરી અને એને સૂર્ય મંત્રના જલથી ટીપણાઈ કરીને આચાર્ય ભગવાનના ચરણમાં જલથી પણ એનો એ વાયુનો રોગ બીમાર દૂર થઈ ગઈ. અને એ રાજા એટલા પ્રસન્ન થયા. જે પાઠ ઉપર બિરાજમાન હતા શીશમનો પાઠ હતો, એ પાઠ આજે પણ કચ્છ ભુજના આપણા અચલ ગચ્છના ઉપાશ્રયમાં સુરક્ષિત છે. એ આચાર્ય ભગવાન જે પાઠ ઉપર બિરાજમાન થયા હવે એનો ઉપયોગ હું ન કરી શકું. આમ તો પોતાના રાજમહેલમાં તેડાવ્યા હતા. રાજમહેલમાં રહેલો એ પાઠ હતો શીશમનો પાઠ.
પણ રાજાએ વિચાર્યું કે હવે આનાથી લોકો કરાય નહીં, સંઘને ભેટ તરીકે અર્પણ કરી દીધો. અને આજે પણ એની ઉપર આરસ આખું ચડી દીધું છે અને એની અંદર કિસમનો પાક એ વિદ્યમાન છે. હા, અને બીજા પણ કેટલા રાજાઓ વગેરે અને પ્રતિબોધ પ્રમાણે હતા. અને જામનગરની અંદર જે ચોરીવાળું દેરાસર આવો જિલ્લાલેખ ત્યાં છે. અને ભાભા પાસના 108 પાસના ભાભા પાસના છે ત્યાં. તો એ કલ્યાણ સાગરસુરીના હાથે પ્રસિદ્ધ થયા છે. એમની પ્રેરણાથી પશ્ચિમના આલીખાણાના વર્ધમાન શાહ અને કરમસિંહ શાહ એમને આ દેરાસરો બંધાવેલ છે. એની પ્રતિષ્ઠા એ રીતે કચ્છ ભુજમાં, મુંદ્રામાં, માંડવી વગેરેમાં અનેક ઠેકાણે પણ પ્રતિષ્ઠા દાદા સાહેબ શ્રી કલ્યાણ સાગરસુરીને વસ્તુ થઈ છે. કચ્છ ભદ્રેશ્વરથી પાલિતાણાનો છડી પાડતો સંઘ એમની નિશ્રામાં વર્ધમાન શાહ અને કરમસિંહ શાહે કાઢેલો. તો એક વખત રાત્રે તંબુ ઉપર સંપતિનો તંબુ હતો, એની ઉપર ભૈરવ પક્ષી બોલતું હતું. કલ્યાણ સાગરસુરી મારા સાથે સાંભળ્યું રાત્રે. તો એમણે બીજે સવારે સંપતિઓને કહેવડાવ્યું કે તમારે આજે હાથી ઉપર બેસવા, લોકો હાથી એમારી ઉપર બેસીને જ્યાં સંપતિ હોય, તમને તે કહી તમારે ઔષધ લઈને મારી સાથે પગે ચાલવાની છે. એમણે આચાર્ય ભગવાનની આજ્ઞા શિરોમાન્ય કરી અને ખરેખર એવું બન્યું. કેટલાક અંતર કાપ્યા પછી પેલો જે ગાંડો હાથી હતો એનો જે દૂર એક હાથીને જોઈ અને પેલો ગાંડો દૂર બન્યો અને એકદમ બધા બંધન તોડાવીને ભાગે છે એની પાછળ. રસ્તામાં એક મોટું ઝાડ આવ્યું, હાથીની અંબાડી બેસવા માટે જે ભાઈ એમાં ટકરાય છે અને ભાંગી જાય છે. જો આ સંપત્તિ એના પર બેઠા હોત તો એટલું નુકસાન થાય. પણ આચાર્ય ભગવાન આવા વિશિષ્ટ જ્ઞાની હતા, નિમિત્ત મેળા જાણકાર હતા. ભૈરવ પક્ષીના અવાજ ઉપરથી પણ સમજી ગયા. એ સંપત્તિઓને આ પ્રમાણે એમણે રક્ષા કરી. આ વિશિષ્ટ શક્તિશાળી આચાર્ય ભગવાન આજથી 362 વર્ષ પૂર્વે કચ્છ ભુજ નગરે 85 વર્ષની ઉંમરે કાળ ધર્મ પામ્યા. બરાબર, 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને 85 વર્ષની ઉંમરે સમાધિ પર કાળધર્મ પામ્યા. આજે પણ ભુજમાં એમનું ગુરુ મંદિર છે. બીજા પણ અનેક ઠેકાણે કલ્યાણ સાગરસુરી દાદાના ગુરુ મંદિરો છે. બરોબર. હા હા, એ વખતે જેટલા બીજા આચાર્યો હતા એમાં એ સૌથી મોટા અને મુખ્ય હતા. એટલે ઉદયપુરના આચાર્ય સંઘે એમને યુગ પ્રધાનની પદવી પણ આપી હતી. 1664માં ઉદયપુરમાં એ પદવી એમને અપાઈ હતી. એમના હાથે 125 જણાની દીક્ષાઓ પણ થઈ હતી. અને એને જ પરંપરામાં એમના શિષ્ય મહોપાધ્યાય રત્નસાગરજીમાં બહુ મોટા વિદ્વાન અને એકદમ ગુરુભક્ત હતા. એટલે એ પરંપરામાં વર્તમાનમાં જે આપણા કચ્છમાં સાધુ સાધી ભગવંતો છીએ એ બધા કલ્યાણ સાગરશ્રી દાદાના શિષ્ય રત્ન ઉપાધ્યાય છે. અને રત્ન સાગરજી મહારાજ સાહેબ એમની પરંપરામાં અત્યારે આપણે બધા છીએ. અને એ પરંપરામાં આજથી 135 વર્ષ પૂર્વે દાદા સાહેબથી ગૌતમ સાગર સુરીસજી મહારાજ સાહેબ થઈ ગયા. શરૂઆતમાં યતિ દીક્ષા પાલીના હતા અને એની સ્મૃતિ રૂપે ત્યાં પાલીમાં આજે ઘણી વર્ષે ગૌતમ સાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી આખું વિશિષ્ટ વિહાર ધામ, આખું ગૌતમ ગુણ વિહાર ધામ બનેલું છે. તો એ પણ આપણા પરમ ઉપકારી દાદા સાહેબથી ગૌતમ સાગરસુરી મહારાજ સાહેબ એમણે ક્રિયોદ્ધાર કર્યો અને આજે આપણે એના મીઠા ફળા ચાખી રહ્યા છીએ. બરોબર. તો આવા ઉપકારી આપણા પૂર્વજો થઈ ગયા. દાદા કલ્યાણ સાગરસુરી, મહોપાધ્યાય રત્ન સાગરજી મહારાજ, દાદા સચી ગૌતમ સાગરસુરી મહારાજ સાહેબ. આજના દિવસે ખાસ આ બધાને યાદ કરીએ. કચ્છાધિપતિની ખાસ પ્રેરણા છે કે બની શકે તો આજે એમની પૂજા ભણાવજો. છેકરી ચોપડીઓ છે કલ્યાણ સાગરસુરી દાદાની પૂજાની ચોપડીઓ નથી. અચ્છા, તો અમે પત્રિકામાં લખ્યું છે એ પ્રમાણે અને કાગળ પણ આવેલો છે એમાં લખ્યું છે એ પ્રમાણે કદાચ PDF ફાઇલ એની આવશે તો એની ઝેરોક્ષ કોપી બનાવીને પણ એની પૂજા જરૂર ભણાવજો. આજે દાદા કલ્યાણ સાગરસુરી મહારાજની અને આવતીકાલે બની શકે તો ગૌતમ સાગરસુરી દાદાની પૂજા ભણાવવા માટે ગચ્છાધિપતિ છીએ ખાસ પત્ર દ્વારા પણ પ્રેરણા કરી છે. પત્રિકામાં પણ બધી વિગતો આવેલી છે. તો જરાક લક્ષમાં રાખજો. કદાચ આવી PDF ફાઇલ આવે તો વસાવી લેજો. દર વર્ષે પછી કામ આવશે. બરાબર. ચાલો.